નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે મોલના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે મોલના દાખલા ગણવાના છીએ, પરંતુ એ પહેલા આપણે કેટલીક માહિતી મેળવી દઈશું અને એના આધારે મોલના દાખલા ગણીશું. જેમ કે લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરી હતી કે મોલના દાખલા ગણવા માટે સમીકરણ પરથી કઈ રીતે મોલ ગણવા એની વાત કરી ચૂક્યા છીએ. પરંતુ કઈ રીતે ગણવાનું થશે, મોલની પ્રક્રિયા કઈ રીતે સંતુલિતકરણ થશે, એ માટે આજના લેક્ચરની અંદર હું ત્રણ બાબત ભેગી કરીને સમજાવીશ. બુકમાં અલગ અલગ આપી છે, પરંતુ હું ત્રણ ભેગી કરીને સમજાવીશ. એક તો છે સૌથી પહેલા રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું તે શીખવવાનો છું. ત્યારબાદ તત્વ યોગમિતિ સ્ટેચિયોમેટ્રી શીખવવાનો છું. એના આધારે દાખલા કઈ રીતે ગણવાના છે અને એના આધારે મોલ કઈ રીતે ગણવા એ શીખવાનું છે. ત્રણ બાબત શીખવાનું છું. એક તો રાસાયણિક સમીકરણ સંતુલન કઈ રીતે કરવું, જે ધોરણ 10 માં કદાચ શીખી ગયા હશો. ત્યારબાદ સ્ટેચિયોમેટ્રીના આધારે અને છેલ્લે એ બંનેનો ઉપયોગ કરીને આપણે મોલના દાખલા કઈ રીતે સોલ્વ કરવા એ સમજવા જઈ રહ્યા છીએ. તો મોલના દાખલા સોલ્વ કરીએ એ પહેલા આપણે કેટલીક માહિતી મેળવી લઈએ અને શા માટે રાસાયણિક સમીકરણ સંતુલન કરવું જરૂરી છે એ પણ સમજી લઈએ. તો સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક છે, એ ટોપિકનું નામ કંઈક આવું છે, તત્વ યોગમિતિ અને તત્વ યોગમિતીય ગણતરીઓ. સમજો તત્વ યોગમિતિ કોણ છે એ પણ સમજાવીશ તમને, અને સમીકરણમાં કઈ રીતે. એનું ઇંગ્લિશ લખીએ સ્ટીચિયોમેટ્રી એન્ડ સ્ટીચિયોમેટ્રિક કેલ્ક્યુલેશન. સમજીએ તો સ્ટીચિયોમેટ્રી શું છે સમજી લઈએ અને પછી એની ગણતરી સમજીશું. તો સ્ટીચિયોમેટ્રી જે વર્ડ છે, તત્વ યોગમિતિ છે, સ્ટીચિયોમેટ્રી આ જે શબ્દ છે, તત્વ યોગમિતિ શબ્દ છે, એ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષાનો શબ્દ છે જે બે શબ્દનો બનેલો છે. એક છે સ્ટીચિયો ઓન, એક છે સ્ટીચિયોન અને બીજો છે મેટ્રોન. સ્ટીચિયોન અને મેટ્રોન. સ્ટીચિયોનો મતલબ થાય છે તત્વ, અને મેટ્રોન થાય છે માપન. મેટ્રોન મતલબ થાય છે માપન. એટલે સ્ટીચિયોમેટ્રી એટલે શું છે? તો તત્વનું માપન છે. આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણી ગયા. રાસાયણિક સંયોગીકરણના નિયમની અંદર એક નિયમ હતો જેનું નામ છે દ્રવ્ય સંચયનો નિયમ, અથવા એને દળ સંચયનો નિયમ કહીએ છીએ આપણે. દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ. આ દળ સંચયનો નિયમ શું કહે છે? તો કોઈ પણ સંતુલિત પ્રક્રિયા હોય, એ સંતુલિત પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ દળ કેવા હોવા જોઈએ? સમાન હોય છે. એટલે કે પ્રક્રિયકોમાં જેટલા દળ હશે એટલા જ દળ કઈ બાજુ? નિપજો બાજુ હોવા જોઈએ. એટલે બંનેના દળ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો દળ સમાન ક્યારે થશે? તો જ્યારે પ્રક્રિયકોના જેટલા તત્વો હશે એટલા જ તત્વો ક્યાં હોવા જોઈએ? નિપજમાં હોવા જોઈએ. એટલે કે બંને રીતે સંતુલિત અવસ્થામાં હોય તો જ તમે એ સંતુલિત સમીકરણ
ને તમે ગણતરીમાં લઈ શકો છો। એટલે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ તત્વો અથવા દળ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। અને લખી દઈશ તત્વો અથવા દળ સમાન હોવા જરૂરી છે। જો તત્વો બંને બાજુ સમાન હશે, દળ બંને સમાન હશે તો એ પ્રક્રિયા સંતુલિત થશે। અને સંતુલિત થશે તો તમે એની સ્ટીચોમેટ્રિક કેલ્ક્યુલેશન કરી શકશો। તો તમે આપણે કઈ રીતે થશે તો એક ઉદાહરણ સમજીએ એટલે ખ્યાલ આવશે। દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લો। એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ। एक सिंपल उदाहरण ले लिए कि CH4 plus 2O2 gives CO2 plus H2O। CO2 plus H2O हाइड्रोजन 4 છે એટલે અહીંયા 2 મૂકી દઈએ। કાર્બન 1 છે, ઓક્સિજન 4 છે, બધું 4। ચલો આ એક સમજી લઈએ ને। તો અહીંયા સમજીએ આ બંને શું છે? પ્રક્રિયકો છે। આ બંને પ્રક્રિયકો છે, આ બંને નિપજો છે, આ બંને નિપજો છે। હવે સમજો તો પ્રક્રિયકો અને નિપજોની અંદર તત્વો અને તેના દળ સમાન હોવા જોઈએ। એટલે આ જે પ્રક્રિયકની અંદર કાર્બન 1 છે તો નિપજની અંદર કાર્બન 1 જ છે। એટલે કાર્બન 1 છે, હાઇડ્રોજન 4 છે તો હાઇડ્રોજન અહીંયા 2 અને અહીંયા 2 છે એટલે 2 દુ 4 એટલે હાઇડ્રોજન પણ બંને બાજુ 4 હાઇડ્રોજન છે। ત્યારબાદ ઓક્સિજન કેટલા છે? 2 દુ 4 ઓક્સિજન છે તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 2, અહીંયા 2 છે અને અહીંયા 2 છે એટલે ઓક્સિજન પણ 4 છે એટલે 4 ઓક્સિજન છે। એટલે પ્રક્રિયકો અને નિપજોની અંદર જેટલા તત્વો છે એટલા જ તત્વો ક્યાં હોવા જોઈએ? નિપજમાં હોવા જોઈએ। ત્યારે તમે એની સ્ટેચિયોમેટ્રિક એટલે કે તત્વયોગમિતિ ગણતરીઓ કરી શકો છો। હવે વાત આવે છે કે પ્રક્રિયા સંતુલિત હોવી જરૂરી છે। પ્રક્રિયા સંતુલિત હોવી જરૂરી છે। સંતુલિત ક્યારે કહી શકો? જેટલા પ્રક્રિયકોમાં તત્વો હશે એટલા જ તત્વો ક્યાં હોવા જોઈએ? નિપજોમાં હોવા જોઈએ। પ્રક્રિયા દરમિયાન આપણે કંઈ ઉમેરો કરી શકતા નથી કે એમાં રહેલા તત્વો નીકાળી શકતા નથી। ફરી એકવાર યાદ રાખજો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીએ છીએ ત્યારે આપણે પ્રક્રિયામાં કંઈ ઉમેરો કરી શકતા નથી કે એમાંથી કંઈ લઈ શકતા નથી। જેટલા આપેલા છે એટલા જ તત્વો આપણે અહીંયા બતાવી શકીએ। દાખલા તરીકે કોઈ કે તમારે બીજું એક નવું તત્વ ઉમેરવું છે તો નવું કંઈક ઉમેરવું છે તો ઉમેરી શકાય નહીં। એટલે જે આપેલું છે એની અંદર જ તત્વયોગમિતિ એટલે એમાં રહેલા પરમાણુની સંખ્યા અથવા જે તત્વોની સંખ્યા છે એમાં ફેરફાર કરી શકો છો, પરંતુ તમે કોઈ ઉમેરી શકતા નથી કે એમાંથી લઈ શકતા નથી। એટલે સ્ટીચિયોમેટ્રિક કેલ્ક્યુલેશન કરવા માટે સૌથી પહેલા શું જરૂરી છે? તો પ્રક્રિયા સંતુલિત કરવી ખાસ જરૂરી છે। પ્રક્રિયા સંતુલિત કરવી ખાસ જરૂરી છે। એટલે સૌથી પહેલા શું આવડવું જોઈએ? પ્રક્રિયા સંતુલિત કરતા આવડવું જોઈએ। પ્રક્રિયા સંતુલિત કરતા આવડે એટલે તમને એની સ્ટેચિયોમેટ્રી કેટલી છે એ સમજ આવશે, અને એ સમજ આવશે પછી તમે એના મોલના દાખલા ગણી શકશો। એટલે હવે આપણે કામ કરવાનું શું થયું? આ માત્ર સમજૂતી આપું છું। હવે કરવાનું શું થયું છે? પહેલા તો સૌથી પહેલું સ્ટેપ કરવાનું રહ્યું આપણે કે રાસાયણિક પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયાને શું કરવી પડશે? આપણે સંતુલિત કરવી પડશે। સંતુલિત કર્યા પછી શું સમજવાનું? એની તત્વયોગમિતિ સમજીશું। તત્વયોગમિતિ આપણે સમજીશું અને તત્વયોગમિતિ થઈ જાય પછી આપણે એના મોલના દાખલા જોઈશું। અને કેટલાક પ્રશ્નો જે પૂછવા લાયક છે, કેટલા સ્વાધ્યાયના છે એ પ્રશ્નો આપણે સોલ્વ કરીશું। એટલે સૌથી પહેલા આપણું કામ શું રહ્યું છે અત્યારે? તો પહેલા રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા શીખી જઈએ। સંતુલિત કર્યા પછી એની તત્વયોગમિતિ કઈ રીતે નક્કી કરવી એ શીખીશું, અને પછી એના મૂળના દાખલા ગણીશું। તો હું 3 ટોપિક એક સાથે ચલાવું છું। 3 ટોપિકમાં 1, 2 અને 3 વારાફરતી હું ચલાવીશ એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે દાખલા ગણવા માટે પહેલા પ્રક્રિયા સંતુલિત કરવી પડે, સંતુલિત કઈ રીતે કરવાની એ આવડી જશે, એટલે તત્વયોગમિતિ આવડી જશે અને તમને એના મૂળના દાખલા આવડી જશે। તો આપણે અહીંયા આગળ વધું છું કે શરૂઆતની અંદર સૌથી પહેલા આપણે શું કરીશું? રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા શીખીશું। રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા શીખી લઈશું આપણે। તો સ્ટાર્ટ કરીએ। રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા શીખીએ। टाइटल लखिए सौथी पहलू टाइटल रासायनिक प्रक्रिया ने संतुलित रासायनिक प्रक्रिया ने संतुलित
કરવા, રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા. ચાલો, તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીએ છીએ તો એ કોના નિયમના આધારે કરે છે? દ્રવ્ય સંચયના નિયમને આધારે. દ્રવ્ય સંચયના નિયમને આધારે. આપણને ખ્યાલ છે કે દ્રવ્ય સંચયનો નિયમ શું છે? જેટલા પ્રક્રિયકો હોય એટલા જ નિપજો હોય. એટલે જેટલા પ્રક્રિયકનો દળ છે એટલા જ દળ કોનો હોવું જોઈએ? નિપજોનો દળ હોવું જોઈએ. ચલો તો સમજીએ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી છે. તો સમજીએ, એક ઉદાહરણ લઈએ. મિત્રો એક બાબત ખાસ યાદ ઉમેરી દેજો, નોંધ કરીને ખાસ, કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બન એટલે કોણ? તો એવો હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન, જેમાં હાઇડ્રોકાર્બન એટલે શું થાય કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હોય, એના સિવાયના તત્વો પણ હોઈ શકે, પરંતુ ઓછામાં ઓછું તો પણ હોવું જોઈએ કાર્બન અને હાઇડ્રોજન. એટલે કાર્બન અને હાઇડ્રોજન હોય એને આપણે શું કહીશું? હાઇડ્રોકાર્બન. એટલે કોઈ પણ એવો હાઇડ્રોકાર્બન લઈએ કે જેનો ઓક્સિજનની હાજરીમાં, એટલે કે O2 ની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે, દહન કરવામાં આવે તો નિપજમાં CO2 અને H2O મળે. CO2 અને H2O મળે. ફરી એકવાર, કે એવો કોઈ પણ હાઇડ્રોકાર્બન લો, એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરું તો મને નિપજમાં શું મળવું જોઈએ? CO2 ને H2O મળવું જોઈએ. આ યાદ રાખવાનું. તમે જ્યારે હાઇડ્રોકાર્બન જુઓ ત્યારે એની અંદર ઉદાહરણ તરીકે સમજીશું. ચલો, તો એની અંદર જ્યારે હાઇડ્રોકાર્બન જુઓ ત્યારે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને શું બનાવશે? CO2 ને H2O જ બનાવશે. ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ લો. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં કે CH4 હાઇડ્રોકાર્બન છે કે નહીં? હા, તો કાર્બન પણ છે ને હાઇડ્રોજન છે, એટલે શું હાઇડ્રોકાર્બન છે. એનું નામ લખી દઉં. આપણે જાણીએ છીએ મિથેન. એની પ્રક્રિયા હું દહન પ્રક્રિયા O2 સાથે, એટલે ઓક્સિજનની હાજરીમાં કરું, ઓક્સિજનની હાજરીમાં હું દહન પ્રક્રિયા કરું ત્યારે આંખો બંધ કરીને લખી દેવાનું કે જ્યારે હાઇડ્રોકાર્બન હોય એની સાથે ઓક્સિજનની પ્રક્રિયા થતી હોય ત્યારે નિપજમાં હંમેશા શું મળશે? CO2 plus H2O મળશે. CO2 plus H2O મળશે. CO2 plus H2O મળશે. આ જે છે એ ગેસિયસ સ્વરૂપમાં હશે. આ પણ ગેસિયસ સ્વરૂપમાં છે. આ પણ ગેસ સ્વરૂપમાં મળશે. આ પણ ગેસ સ્વરૂપમાં મળશે. એટલે જ્યારે આપણે આ સિમ્બોલ દર્શાવીએ છીએ મતલબ શું થાય છે? વાયુ સ્વરૂપમાં છે. જ્યારે હું S દર્શાવીશ એનો મતલબ શું થશે? ઘન અવસ્થામાં છે. જ્યારે હું L દર્શાવીશ ત્યારે શું કઈ અવસ્થામાં થશે? ત્યારે એ પ્રવાહી અવસ્થામાં હશે. ખ્યાલ આવે છે? ચાલો અહીંયા વાત કરીએ હવે કે હવે આ પ્રક્રિયાને સંતુલિત કરતા શીખવું છે. તમને ખાલી પરીક્ષામાં એમ કહી દે કે મિથેનનું દહન કરતા પ્રક્રિયા સંતુલિત કરો. એટલે જ્યારે મોલ ગણીશું ત્યારે તમને એમ કહેવામાં આવશે કે મિથેનનું દહન પ્રક્રિયામાં થતા મોલની સંખ્યા ગણો. ત્યારે તમારે કેવી રીતે ગણવાનું? તો પહેલા સૌથી પહેલા રિએક્શન આવડવું જોઈએ. એટલે જ્યારે હાઇડ્રોકાર્બન શબ્દ આવે કે હાઇડ્રોકાર્બન અથવા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એવા જે હાઇડ્રોકાર્બન છે એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે સૌથી પહેલા મગજમાં આવી જવું જોઈએ કે CO2 અને H2O બનશે. હવે સમજીએ, ધ્યાન આપજો. ચલો, તો આ બંને શું છે? આપણા પ્રક્રિયકો છે. આ બંને શું છે? આપણા પ્રક્રિયકો છે. આ બંને શું છે? આપણા નિપજો છે. સમજો. તો જેટલા તત્વો પ્રક્રિયકોમાં હોય એટલા જ તત્વો ક્યાં હોવા જોઈએ? નિપજોમાં હોવા જોઈએ. જેટલા તત્વો પ્રક્રિયકોમાં હોય એટલા તત્વો નિપજમાં હોવા જોઈએ. હવે એને સંતુલિત કઈ રીતે કરવું? સૌથી પહેલા તો સંતુલિત કરવા માટે અત્યારે હું અહીંયા રફર કરીશ. તમારે રફર કરવું તો કરી શકો તમે, અને ન કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકશો. ચલો, તો અહીંયા જોઈશ પહેલા લખી દેશું કે કાર્બન કેટલા છે? તો એક કાર્બન છે. આ સાઈડ એક કાર્બન છે. હાઇડ્રોજન કેટલા છે? 4 હાઇડ્રોજન છે. ઓક્સિજન કેટલા છે? 2 ઓક્સિજન છે. ઓક્સિજન કેટલા છે? 2 છે. તો બંને બાજુએ
આ તત્વ યોગમિતિ એટલે કે આ તત્વો સમાન થવા જોઈએ। ચલો કાર્બન અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે એટલે કે પ્રક્રિયકમાં બીજી કોઈ જગ્યાએ કાર્બન છે ના, એટલે પ્રક્રિયકમાં કાર્બન 1 છે, નિપજમાં પણ કાર્બન 1 છે, એટલે કાર્બન નું કમ્પ્લીટ થઈ ગયું છે, કાર્બન બંને બાજુ 1 1 છે। હાઇડ્રોજન અહીંયા કેટલા છે 4 છે, હાઇડ્રોજન અહીંયા 4 છે, જ્યારે હાઇડ્રોજન અહીંયા કેટલા છે 2 છે, કોઈ બીજી કોઈ જગ્યાએ છે ના, તો હાઇડ્રોજન અહીંયા 4 છે, હાઇડ્રોજન અહીંયા 2 છે, તો મારે આ સાઈડ કેટલા કરવા પડશે, બીજા 2 હાઇડ્રોજન ઉમેરવા પડશે, તો આ બાજુ અને આ બાજુ સેમ થશે, ખ્યાલ આવે છે। અહીંયા હાઇડ્રોજન 4 છે જ્યારે હાઇડ્રોજન અહીંયા 2 છે, એટલે હું શું કરીશ, તમારે હાઇડ્રોજન સમાન કરવા માટે હું આને 2 વડે ગુણી દઉં, અહીંયા 2 ગુણી દઉં, આ સાઈડ નિપજોમાં 2 મૂકી દઉં, તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા, એટલે જે 2 હાઇડ્રોજન હતા એની જગ્યાએ 4 હાઇડ્રોજન થઈ ગયા, એટલે આ સાઈડ પણ 4 હાઇડ્રોજન, આ સાઈડ પણ 4 હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન પણ સંતુલિત થઈ ગયા, એટલે હાઇડ્રોજન 4 સંતુલિત થઈ ગયા। હવે બાકી કોણ રહ્યું ઓક્સિજન, તો ઓક્સિજન અહીંયા કેટલા છે 2 છે, આ સાઈડ 2 છે, અહીંયા કેટલા છે, અહીંયા કેટલા છે ઓક્સિજન 2 છે, આ 2 જે છે એને પણ લાગુ પડે ને, દરેક તત્વને લાગુ પડે, ગુણાકારમાં છે ને, એટલે ઓક્સિજન પણ કેટલા છે અહીંયા આગળ 2 છે અને અહીંયા પણ કેટલા છે 2 છે, એટલે કુલ કેટલા થયા આગળ, કુલ 4 ઓક્સિજન થયા, જ્યારે અહીંયા કુલ કેટલા છે 2 જ છે, એટલે આ સાઈડ 4 છે, આ સાઈડ 2 છે, એટલે મારે આને સંતુલિત કરવા માટે કેટલા વડે ગુણવા પડશે 2 વડે ગુણું તો 2 દુ 4 ઓક્સિજન, એટલે અહીંયા થઈ ગયા 4 ઓક્સિજન, એટલે ઓક્સિજન પણ હવે અહીંયા 2 ની જગ્યાએ કેટલા થઈ ગયા બંને બાજુ 4 ઓક્સિજન થઈ ગયા, એટલે સમીકરણ સંતુલન થઈ ગયું। હવે ફરી એકવાર સમજીએ સમીકરણ સંતુલન કઈ રીતે કર્યું મેં, તો સૌથી પહેલા દરેક તત્વ મેં જોઈ લીધા કે અહીંયા કાર્બન 1 છે તો અહીંયા કાર્બન 1 છે, કાર્બન સંતુલિત અવસ્થામાં છે, હાઇડ્રોજન 4 છે તો અહીંયા હાઇડ્રોજન 2 હતા તો મેં 4 કરવા માટે 2 વડે ગુણ્યા એટલે 2 દુ 4 અને અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા। ત્યાર પછી ઓક્સિજન અહીંયા 2 હતા, અહીંયા 2 અને આ 2 4 ઓક્સિજન હતા, અહીંયા માત્ર 2 જ ઓક્સિજન હતા એટલે મેં એને 2 વડે ગુણી દીધા તો મેં અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા, તો અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા, એટલે હવે પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું એમ કહી શકીએ। એટલે પહેલા સમીકરણ કેવું હતું અસંતુલિત હતું, હવે કેવું થઈ ગયું સમીકરણ સંતુલિત થઈ ગયું એમ કહી શકીએ। એટલે અહીંયા જેટલા પ્રક્રિયકો છે કાર્બન એક પ્રક્રિયકમાં છે તો અહીંયા એક પણ કાર્બન પ્રક્રિયામાં છે, 4 હાઇડ્રોજન છે તો અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા 2 અને આ 2 4 ઓક્સિજન છે, તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ એમ કહી શકીએ છીએ। હવે સંતુલિત થઈ ગયા પછીનું અગત્યનો પોઈન્ટ અહીંયા આવે છે, હવે હું કઈ કઈ બાબતો લખી શકું, ધ્યાન રાખજો। તો હવે હું કઈ કઈ બાબત લખી શકીશ એની અંદર, હવે ખાસ અગત્યનું ટોપિક આવે છે સમજો કે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ, પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ, પહેલા મેં લખ્યું પ્રક્રિયા સંતુલિત થઈ જાય, ત્યાર પછી તત્વ યોગમિતિ, તત્વ યોગમિતિ સમજો તત્વ યોગમિતિ હવે શું છે, તો તત્વ યોગમિતિની વાત કરું કે અહીંયા આગળ કઈ નથી, અહીંયા કઈ નથી, એટલે અહીંયા 1 મોલ લખી શકું, કઈ નથી એટલે 1 તો ગણાય, કઈ નથી એટલે 1 તો ગણાય, એટલે આના 1 મોલ લખી શકું, અહીંયા કેટલા છે 2 એટલે આને કેટલા મોલ લખી શકું 2 મોલ લખી શકું, 2 મોલ લખી શકું। યાદ કરો કોનો નિયમ છે આ, કોનો નિયમ છે ગેલ્ડીશોફનો નિયમ છે, અહીંયા કેટલા છે 1 એટલે અહીંયા કેટલા લખી શકું 1 મોલ લખી શકું, અહીંયા કેટલા લખી શકું 2 મોલ લખી શકું, એટલે એમ કહી શકું કે 1 મોલ CH4 યાદ રાખજો 1 મોલ CH4 અને 2 મોલ O2 વાયુ, 1 મોલ CH4 અને 2 મોલ O2 વાયુ પ્રક્રિયા કરીને 1 મોલ CO2 અને 2 મોલ H2O બનાવે છે। ફરી એકવાર 1 મોલ CH4 અને 2 મોલ O2 પ્રક્રિયા કરીને 1 મોલ CO2 અને 2 મોલ H2O બનાવે છે, તો આ શું થાય એની તત્વ યોગમિતિ, તત્વ યોગમિતિ। તો આ બે ને શું કહીશું આપણે, અહીંયા જે 2 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો આ બધાને શું કહીશું તત્વ યોગમિતિ ગુણાંક, તત્વ યોગમિતિય ગુણાંક કહીશું, ગુણાકારમાં છે તત્વ યોગમિતિ અને ગુણાકારમાં છે, આપણે ગુણે ને 2 દુ 4 રીતે ગુણ્યા હતા ને બરાબર, તો આને પણ શું કહીશું આપણે આ બંને પણ તત્વ યોગમિતિય ગુણાંક, આ બધું શું છે
તત્વ યોગમિતીય ગુણાંક. એટલે આને આ જે છે 1 મોલ 2 મોલ 1 મોલ 2 મોલ પછી આપણે ગુણાકારમાં દર્શાવ્યું છે જે CH4 ની આગળ ગુણાકારમાં છે, O2 ની સામે જે ગુણાકારમાં છે, CO2 ની સામે જે ગુણાકારમાં છે, H2 ની જોડે જે ગુણાકારમાં છે, એ બધા શું કહીશું આપણે તત્વ યોગમિતિ ગુણાંક. હવે વાત કરીએ આ એક મોલની વાત કરી, આપણે અહીંયા વાત કરી મોલની વાત કરી કે મોલ એના આવે છે. હવે સમજીએ CH4 કાર્બનનો પરમાણુ ભાર કેટલો 12, હાઇડ્રોજનનો કેટલો 4, એટલે એક હાઇડ્રોજન નહીં તો 4 હાઇડ્રોજન એટલે 16, એટલે 12 ને 4 16, તો 16 ગ્રામ CH4 હું કહી શકું. અહીંયા કેટલા છે 16 ગ્રામ CH4 છે. 16 ગુણ્યા 1 કરશો એટલે 16 જ આવશે. 16 ગ્રામ CH4 છે. ચલો અહીંયા ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો 16, એવા કેટલા છે 2, એટલે 16 દુ 32, પણ એવા પાછા 2 છે એટલે 32 દુ 64, એટલે અહીંયા ઓક્સિજન કેટલા છે 64 ગ્રામ ઓક્સિજન છે. કેટલા છે 64 ગ્રામ ઓક્સિજન છે. ચલો ઓક્સિજનનો કિલો 16, એવા 2 ઓક્સિજન એટલે 16 દુ 32, અને કાર્બનનો ભાર 32 ને 12 44, એટલે તમે કેટલા લખશો 44 ગ્રામ CO2 મળે છે. 44 ગ્રામ CO2 મળે છે. ત્યારબાદ ઓક્સિજનનો 16 ને 2 હાઇડ્રોજનના 18 ગુણ્યા 2 18 દુ 36, એટલે લખીએ 36 ગ્રામ H2O મળે છે. 36 ગ્રામ H2O મળે છે. સમજો, ખાસ સમજો કે 1 મોલ ની જગ્યાએ હું 16 ગ્રામ લખું તો પણ સાચું. 1 મોલ CH4 ની જગ્યાએ હું 16 ગ્રામ લખી શકું. 2 મોલ O2 ની જગ્યાએ હું 64 ગ્રામ O2 લખી શકું. 1 મોલ CO2 ની જગ્યાએ હું 44 ગ્રામ CO2 લખી શકું. 2 મોલ H2 ની જગ્યાએ હું 36 ગ્રામ H2O લખી શકું. તો આ પણ શું વાત કરે છે એનું તત્વ યોગમિતિ. તત્વ યોગમિતિ બરાબર છે. ચલો 6 4 10 ને વધી 1 6 ને 7 ને 8 6 4 10 વધી 1, આ બેનો સરવાળો કરીએ તો 16 અને 64 10 વધી 1 6 ને 2 8 80, આ સાઈડ ગણીએ 44 36 6 4 10 વધી 1 4 ને 4 8 થઈ ગયા 80. દ્રવ્ય સંચયનો નિયમ બંને બાજુ સમાન, આ સાઈડ બંને બાજુ સમાન, એટલે દ્રવ્ય સંચયનો નિયમ પણ લાગુ પડે છે. વાત કે દ્રવ્ય સંચયના નિયમને આધારે એટલે તમે 1 મોલ લખી શકો, 2 મોલ લખી શકો, અને 1 મોલ લખી શકો, અને 2 મોલ લખી શકો, અને 64 ગ્રામ લખી શકો, અને 16 ગ્રામ લખી શકો, અને 64 ગ્રામ લખી શકો, અને 44 ગ્રામ લખી શકો, અને 36 ગ્રામ લખી શકો. તો જ્યારે હું મોલના દાખલા ગણીશ ત્યારે ઘણીવાર શું કરીશ કે 1 મોલે સમજો 1 મોલે 44 ગ્રામ, એટલે કે 1 મોલ CH4 એ 44 ગ્રામ CO2 મળતા હોય તો ખાલી જગ્યા મોલે કેટલા CO2 ગ્રામ મળશે બરાબર છે. એટલે હું આનો ઉપયોગ કરીશ જ્યારે દાખલા ગણવાનો થશે ત્યારે હું આ તત્વ યોગમિતિનો ઉપયોગ કરીશ. મોલના દાખલા ગણવા માટે હું આ તત્વ યોગમિતિનો ઉપયોગ કરીશ. કેમ ઉપયોગ કરીશ? હું દાખલા ગણવા માટે ઉપયોગ કરીશ. તો આ વાત કરીએ આપણે તત્વ યોગમિતિની. સૌથી પહેલા શું વાત કરીએ આપણે? રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા આવડવું જોઈએ, ત્યાર પછી એની તત્વ યોગમિતિ આવડવી જોઈએ, અને પછી દાખલા કઈ રીતે ગણવાના છે એ સમજીશું. પરંતુ હું તમને વારંવાર બીજા રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કઈ રીતે કરવી એ પણ સમજાવવાનો છું. હવે ઉદાહરણ લીધું આપણે મિથેનનું, બીજું ઉદાહરણ કરીએ CH4 નું, ની જગ્યાએ બીજું કઈ લઈ લઈએ. તમને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા આવડશે તો તમે આગળ ગણતરી કરી શકશો. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 2 લઈએ. ચલો એની અંદર લઈએ C3H8. C3H એટલે CH3 CH2 CH3 બરાબર. અને તેને ધ્યાનમાં રાખશો અને ધ્યાનમાં રાખો બરાબર. ચલો ગેસિયસ પ્લસ એની પ્રક્રિયા O2 ની હાજરીમાં થાય. ચલો તમે જવાબ આપી દો. ગરમ કરીએ. કાર્બોહાઈડ્રેટ છે ને, હાઇડ્રોકાર્બન છે, કાર્બન અને હાઇડ્રોજન. નિપજમાં હંમેશા શું મળશે? આપણે નક્કી છે શું મળશે? CO2 ગેસ મળશે પ્લસ H2O ગેસ મળશે. ચલો આ તો મળશે. હવે આપણે શું કરીશું? આપણે તો એને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. ચલો સંતુલિત કરવા માટે સૌથી પહેલા શું કરીશું?
સૌથી પહેલા શું કરીશું, અહીંયા કાર્બન સંતુલિત કરી દઈએ. તો કાર્બન કેટલા છે? 3 છે. જ્યારે અહીંયા કાર્બન કેટલા છે? એક જ કાર્બન છે એટલે અહીંયા હું 3 મૂકી દઈશ. તો 3 એકા 3 એટલે 3 કાર્બન થઈ ગયા, કાર્બન સંતુલિત થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 8. હાઇડ્રોજન કેટલા છે? 8 હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? માત્ર 2 એટલે અહીંયા હું 4 મૂકી દઉં. તો 4 દુ 8 હાઇડ્રોજન થઈ જાય. ફરી એકવાર કાર્બન કેટલા છે? અહીંયા 3 છે. કાર્બન અહીંયા કેટલા છે? 1 હતો એટલે મેં કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા એટલે 3 કાર્બન થઈ ગયા. અહીંયા પણ 3 કાર્બન થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 8 છે એટલે મેં નિપજ બાજુ હાઇડ્રોજન 2 હતા તો 4 વડે ગુણી દીધા તો કેટલા થઈ ગયા? 8 હાઇડ્રોજન થઈ ગયા. 4 દુ 8 હાઇડ્રોજન. હવે ઓક્સિજન નો વારો. ઓક્સિજન અહીંયા 2 છે ત્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે? 4 અને 3 દુ 6 એટલે 6 પ્લસ 4 એટલે કેટલા થયા? કુલ 10 થયા. 3 દુ 6 ઓક્સિજન અને અહીંયા 4 ઓક્સિજન એટલે 6 અને 4 10 ઓક્સિજન. જ્યારે અહીંયા કેટલા છે? 2 જ ઓક્સિજન છે એટલે 10 કરવા માટે શું કરવું પડશે? મારે અહીંયા 5 વડે ગુણવા પડશે. શું કરવા પડશે? 5 વડે ગુણવા પડશે. 5 વડે ગુણીશ ત્યારે શું થશે? 10 ઓક્સિજન થઈ જશે. એટલે અહીંયા કાર્બન 3 તો કાર્બન 3, હાઇડ્રોજન 8 તો હાઇડ્રોજન 8, ઓક્સિજન 10 તો 3 દુ 6 અને આ 4 એટલે કુલ 10 ઓક્સિજન. હવે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે સંતુલિત થઈ ગઈ તો શું કરી શકીએ આપણે? સંતુલિત થઈ ગયા પછી આના મોલ લખી શકીએ. તો મોલ કયા થાય એના? અહીં કઈ નથી એટલે 1 મોલ લખી શકીએ આપણે. અહીંયાના 5 મોલ લખી શકીએ. અહીંયા 3 મોલ લખી શકીએ. અહીંયા 4 મોલ લખી શકીએ. ખ્યાલ આવે છે? આનું આણ્વીય દળ લખી શકીએ. અહીંયા આગળ આણ્વીય દળ તમે ગણી શકશો. ત્યાર પછી અહીંયા આનું આણ્વીય દળ લખી શકો તમે. અહીંયાનું આણ્વીય દળ લખી શકો અને અહીંયા પણ એનું આણ્વીય દળ લખી શકો છો. તમે જાતે ગણતરી કરીને લખી શકો છો. બરાબર. અને 44 હતું 44 ગુણ્યા 3 કરી દો. H2 નું 18 હતું 18 ગુણ્યા 4 કરી દો. ઓક્સિજન નું 16 16 દુ 32 32 ગુણ્યા 5 કરી દો. અહીંયા કાર્બન નું 12 છે 12 36 36 ને 8 40 44 મૂકી દો. અહીંયા 44 મૂકી દો. ત્યારે તમને આણ્વીય દળ મળી જશે. એટલે તમને જે આ મળશે પૂરું કરી દેજો તમે. જે તમને આ મળશે એ શું છે? તત્વ યોગમિતિ છે. શું છે? આ તત્વ યોગમિતિ છે. તો તમને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા મેં શીખવાડ્યું. અત્યારે 5 થી 7 એક્ઝામ્પલ આના શીખવવાનો છું અને એ શીખ્યા પછી હું તમને એના દાખલા કેવી રીતે ગણવા એ સમજાવવાનો છું. તમે એને સમજી ચૂક્યા છો. ફરી એકવાર તમે મળે એકવાર ગણી નાખો અને કેટલાક ઉદાહરણ તમને હું સોલ્વ કરાવું છું. ચલો મિત્રો, હવે આપણે કેટલાક સમીકરણો જે છે એ સમીકરણો સંતુલિતતા શીખી જઈએ પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. 2 કે 3 સંતુલિત કરતા શીખવાડીશ પછી બાકીના તમારે જાતે કરવાના છે. બીજા હું કેટલાક તમને ઘરેથી આપીશ. પ્રક્રિયા સંતુલિત કરતા જાતે શીખવું પડશે. ચલો તો લખું આગળ કે PbS સમીકરણ લખું. PbS plus O2 gives PbO plus SO2. PbO plus SO2. આ પ્રક્રિયા સંતુલિત કરવાની છે. સમજો મિત્રો, ખૂબ જ ધ્યાનથી જોજો, બહુ શાંતિથી એક ચિત્તે જોજો અને કઈ રીતે હું સંખ્યા મૂકું છું એ જોજો. જો તમે એ નહીં જુઓ અને થોડું પણ સ્કીપ થઈ ગયું અથવા સમજમાં ન આવ્યું તો આખું સમીકરણ સંતુલન કરતા આવડશે નહીં. એટલે એકદમ ધ્યાનથી જોજો. હું એકદમ ધીમે ધીમે સમજાવીશ. ચલો સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ. પ્રક્રિયકથી નિપજ તરફ જવાનો પ્રયત્ન કરીએ. આ સાઈડ પ્રક્રિયકો છે, એના નિપજ છે. પ્રક્રિયકથી નિપજ તરફ જઈએ. જોજો હું ચેકીશ પણ ખરો, લખીશ પણ ખરો. ચલો PbS. Pb કેટલા છે? લેડ 1 છે તો અહીંયા લેડ 1 છે. સલ્ફર 1 છે તો અહીંયા સલ્ફર પણ 1 છે એટલે સંતુલિત અવસ્થામાં છે. ઓક્સિજન 2 છે જ્યારે ઓક્સિજન 2 અને 3 છે. 2 અને 3 છે એટલે હું અહીંયા જો 3 મૂકવા જઈશ તો 3 દુ 6 થઈ જશે. ખ્યાલ આવે છે? હું ડાયરેક્ટ 3 નહીં મૂકી શકું, પરંતુ આ ઓક્સિજન સંતુલન કરવા માટે જો અહીંયા હું 2 મૂકી દઉં તો કેટલા થશે? આ 2 ઓક્સિજન અને આ 2 ઓક્સિજન કુલ 4 ઓક્સિજન થાય. તો જો આ સાઈડ 4 ઓક્સિજન થાય તો અહીંયા હું 2 મૂકી દઉં તો 4 ઓક્સિજન થઈ ગયા. 4 ઓક્સિજન થઈ ગયા એટલે અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 2 અને અહીંયા 2 એટલે કુલ 4 ઓક્સિજન તો થઈ ગયા. પરંતુ પ્રોબ્લેમ શું આવ્યો? તો અહીંયા લેડ 2 થઈ ગયા. તો અહીંયા લેડ કેટલા છે? 1 જ છે
એટલે લેડને 2 કરવા માટે અહીંયા 2 મૂકવા પડે. ખ્યાલ આવે? ફરી એકવાર સમજજો. સમીકરણ આવું છે. લેડ અહીંયા 1 જ છે, લેડ અહીંયા 1 જ છે, સલ્ફર અહીંયા 1 છે, સલ્ફર અહીંયા 1 છે, બંને જગ્યાએ સલ્ફર 1 છે, પીબી પણ 1 છે, પરંતુ ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 2 અને અહીંયા 1, કુલ 3 ઓક્સિજન છે. એટલે અહીંયા હું 3 મૂકું તો 6 થઈ જશે, જે સાઈડ છે નહીં. તો હું શું કરીશ, અહીંયા 1 ઓક્સિજન છે એની જગ્યાએ હું અહીંયા 2 કરી દઈશ. તો આ 2 ઓક્સિજન અને આ 2 ઓક્સિજન કુલ 4 ઓક્સિજન થયા. તો આ સાઈડમાં કેટલા થવા જોઈએ? 4 ઓક્સિજન થવા જોઈએ. તો 4 ઓક્સિજન થવા માટે અહીંયા 2 મૂકી દો તો 2 દુ 4 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન, 4 ઓક્સિજન, એવા અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા. પરંતુ અહીંયા 2 મૂકવાથી આ જે પીબી છે એ 1 હતો, એની જગ્યાએ કેટલા થઈ ગયા? હવે 2 થઈ ગયા. તો આ સાઈડ પર પીબી કેટલા જોઈએ? 2 જોઈએ. એટલે અહીંયા હું પીબી 2 મૂકી દઈશ. અહીંયા પીબી 2 મૂક્યા તો સલ્ફર 1 હતો, એની જગ્યાએ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો સલ્ફર 2 થઈ ગયા. તો આ સાઈડ પણ સલ્ફર કેટલા જોઈએ? 2 જોઈએ. તમે કહેશો સાહેબ સમીકરણ સંતુલન થઈ ગયું. હવે ફરી એકવાર ચેક કરી લઈએ. તો પીબી 2 હતા તો પીબી આ સાઈડ 2 થઈ ગયા. સલ્ફર 2 હતા, અહીંયા 2 હતા, તો સલ્ફર પણ અહીંયા કરવા માટે 2 મૂક્યા. હવે ઓક્સિજન જોઈ લઈએ તો ઓક્સિજન અહીંયા 2 દુ 4 અને 2 6, 2 દુ 4 અને 2 6, જ્યારે અહીંયા કેટલા છે? 4 જ છે. એટલે આ સાઈડ 6 ઓક્સિજન છે, આ સાઈડ 4 છે. એટલે હું 4 ની જગ્યાએ 6 કરવા માટે હું 3 મૂકી દઉં તો 3 દુ 6, એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું. ફરી એકવાર સમજી લેજો મિત્રો. તમે કહેશો કે સાહેબ અહીંયા CO2 ને H2 કેમ નથી? કારણ કે હાઇડ્રોકાર્બન નથી. હાઇડ્રોકાર્બન હોય તો CO2 અને H2 બને. ચલો ફરી એકવાર. Pb અહીંયા 1 છે, Pb અહીંયા 1 છે, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન અહીંયા 2 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 1 અને આ 2 3 છે. એટલે હું અહીંયા 2 મૂકી દઉં તો આ 2 અને આ 2 4, અહીંયા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણી દો તો 4 ઓક્સિજન થઈ ગયા. પરંતુ અહીંયા 2 મૂકવાથી Pb 2 થઈ ગયા, એટલે મારે અહીંયા પણ Pb ને કેટલા કરવા પડે? 2 કરવા પડે. Pb તો 2 થઈ ગયા, પરંતુ જે સલ્ફર છે એ કેટલા થઈ ગયા? 2. જ્યારે સલ્ફર અહીંયા 1 જ છે એટલે અહીં 2 વડે ગુણીશ એટલે સલ્ફર કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. સાથે સાથે ઓક્સિજન 2 દુ 4 અને 2 6 ઓક્સિજન થયા. જ્યારે અહીંયા 4 જ ઓક્સિજન છે એટલે હું ચેકીશ અને શું કરીશ, એની જગ્યાએ હું 3 મૂકીશ એટલે 6 ઓક્સિજન થશે. હવે ગણી લઈએ કે બંને બાજુ સેમ છે કે નહીં. 2 Pb છે તો 2 Pb છે, 2 સલ્ફર છે તો 2 સલ્ફર છે, ઓક્સિજન 6 છે તો 2 દુ 4 ઓક્સિજન અને 2 6 ઓક્સિજન, એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું છે. સમીકરણ સંતુલિત થઈ ગયું છે. તો સમીકરણ સંતુલિત આ રીતે કરી શકીશું આપણે. સંતુલિત કરવા માટે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હું જે 2 થી 3 ઉદાહરણો તમને શીખવવાનો છું, તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. સમીકરણ સંતુલન કરતા આવડશે તો તમે દાખલા ગણી શકશો. પરંતુ ક્યારેક જો સંતુલન તમને આપેલું હશે, પ્રક્રિયા સંતુલિત આપેલી છે તો ડાયરેક્ટ મોલ ગણી શકશો. પરંતુ ક્યારેક જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, નીટ જે હોય છે, જે ડબલ લેવલની એક્ઝામો છે, એની અંદર સમીકરણ આપેલા હોતા નથી, માત્ર સેન્ટેન્સ આપેલું હોય છે. ત્યારે તમારે સમીકરણ જાતે લખીને સંતુલિત કરીને એના મોલની ગણતરી કરવી પડે છે. એના માટે કેટલાક ઉદાહરણો આપણે જોઈએ છીએ. ચાલો મિત્રો, હવે આગળનું એક સમીકરણ જોઈએ સંતુલિત કરતા. સમીકરણ કંઈક આવું છે: Pb3O4 Pb3O4 P સ્મોલ લખાશે, Pb3O4 plus HNO3 plus HNO3 gives PbNO3 twice PbNO3 twice plus PbO2 plus H2O. ચાલો, આ સમીકરણ છે. સમીકરણ તમને આટલું આપેલું હશે. જે અસંતુલિત છે એને સંતુલિત કઈ રીતે કરવું એ સમજવા જઈ રહ્યા છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, ઘણીવાર કન્ફ્યુઝ થઈ જશો એટલે બહુ ધીમેથી સમજાવીશ. ધ્યાન આપજો. લખીશ અને એને ભૂંસીશ અને પછી નવું કંઈક મૂકીશ અને જોડે જ લખવું પડે PbO2 કે PbO2. ચાલો સમજીએ. સૌથી પહેલા જે સાઈડ આટલા હોવા જોઈએ એટલા જ પેલી સાઈડમાં છે.
હવે એક વસ્તુ યાદ રાખજો, ખાસ મગજમાં એડ કરી દેજો કે સિંગલ જે તત્વ હોય ને, જે સિંગલ તત્વ અહીંથી સ્ટાર્ટ કરવાનું ખાસ, એટલે તમને ઈઝી પડે. જો અહીંયા Pb 3 છે, Pb 3 છે, એટલે અહીંયા એક Pb છે ને અહીંયા એક Pb છે, એટલે કન્ફ્યુઝ થઈ જશો. એટલે Pb થી સ્ટાર્ટ નહીં કરતા. O4 ની વાત કરો, ઓક્સિજન 4 છે અને અહીંયા 3 છે, એટલે અહીંયા ઓક્સિજન ને અહીંયા ઓક્સિજન છે, જ્યારે અહીંયા ઓક્સિજન છે, અહીંયા પણ છે ને અહીંયા છે, એટલે ઓક્સિજનમાં પાછા કન્ફ્યુઝ થશો. એટલે ઓક્સિજન સ્ટાર્ટ નથી કરતા. નાઇટ્રોજન અહીંયા એક છે, નાઇટ્રોજન અહીંયા છે, એટલે તમે નાઇટ્રોજન થી સ્ટાર્ટ કરી શકો. હાઇડ્રોજન અહીંયા એક જ છે, અહીંયા હાઇડ્રોજન એક જ બે છે, એટલે હાઇડ્રોજન એક જ જગ્યાએ, અહીંયા જો અલગ અલગ જગ્યાએ, ત્યારે એક જ જગ્યાએ હોય અહીંથી સ્ટાર્ટ કરવાનું. એટલે શું છે કે તમને ઈઝી પડે છે. કઈ રીતે ઈઝી થશે જોઈ લઈએ. જો ધ્યાન આપજો. હવે હાઇડ્રોજન અહીંયા એક છે, હાઇડ્રોજન અહીંયા બે છે, એટલે હાઇડ્રોજન અહીંયા બે છે, તો અહીંયા કેટલા હોવા જોઈએ? બે હોવા જોઈએ. એટલે એનું આગળ 2 વડે ગુણીશ, એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. અહીંયા પણ હાઇડ્રોજન 2 થઈ ગયા. અહીંયા મેં 2 મૂક્યા, અહીંયા મેં 2 મૂક્યા, તો 2 મૂકવાથી નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2. એટલે આ નાઇટ્રોજન છે 2 તો છે. નાઇટ્રોજન ઓક્સિજન કેટલા છે? 3 2 6, પરંતુ નાઇટ્રોજન કેટલા છે? 2 છે. એટલે નાઇટ્રોજનનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પરંતુ ઓક્સિજનનો પ્રોબ્લેમ આવે છે. શું પ્રોબ્લેમ આવે છે? તો અહીંયા 3 2 6 ઓક્સિજન અને 4 10 ઓક્સિજન, એટલે 3 2 6 અને 4 10 ઓક્સિજન. જ્યારે આ સાઈડ કેટલા છે? 3 2 6, 6 ને 2 8 ને 1 9, એટલે મારે 10 ઓક્સિજન કરવા માટે અહીંયા શું કરીશું? 2 વડે ગુણીશ, 2 વડે ગુણીશ, એટલે અહીંયા 2 વડે ગુણીશ, એટલે એક ઓક્સિજન ની જગ્યાએ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ફરી એકવાર ગણી લઈએ. 3 2 6, 6 ને 4 10 ઓક્સિજન. આ સાઈડ 3 2 6 અને 2 8 અને 2 10, એટલે 10 ઓક્સિજન થઈ ગયા. હવે અહીંયા 2 મૂક્યા, 10 ઓક્સિજન થઈ ગયા, તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 હાઇડ્રોજન થઈ ગયા. તો પાછું મારે અહીંયા હાઇડ્રોજન કેટલા બતાવવા પડશે? 4 કરવા પડશે. એટલે એને હું અહીંયા 4 મૂકી દઈશ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ફરી એકવાર હું સ્ટાર્ટિંગ અહીંથી કરીશ. અહીંયા Pb છે, એવા 2 Pb અહીંયા વહેંચેલા છે અલગ અલગ જગ્યાએ, એટલે હું ધ્યાન નથી લેતો. ઓક્સિજન અહીંયા છે, અહીંયા પણ છે, અલગ અલગ જગ્યાએ છે. અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા છે, અલગ અલગ છે, એટલે એના માટે હું ધ્યાન નથી લેતો. હાઇડ્રોજન અહીંયા એક જ જગ્યાએ છે, અહીંયા હાઇડ્રોજન એક જ જગ્યાએ છે, નાઇટ્રોજન એક જ જગ્યાએ છે, તો નાઇટ્રોજન એક જ જગ્યાએ છે. બંનેમાંથી કોઈ પણ લઈને કરી શકું, પરંતુ હું હાઇડ્રોજન લઈને કરીશ. કેમ? કારણ કે હાઇડ્રોજનની કેલ્ક્યુલેશન ઈઝી છે, જ્યારે અહીંયા અંદરની બાજુ નાઇટ્રોજન 2 છે, એટલે મારે કેલ્ક્યુલેશન અહીંયા થોડી તકલીફ પડશે. એટલા માટે જે ઈઝી છે હું અહીંયા લઈશ. પણ જો નાઇટ્રોજન લઈને કરશો તો પણ ચાલશે. ચલો, હાઇડ્રોજન અહીંયા 1 છે, અહીંયા 2 છે, એટલે મારે આ હાઇડ્રોજનને 2 કરવા પડે. 2 વડે ગુણીશ એટલે કેટલા થઈ ગયા? 2 હાઇડ્રોજન થઈ ગયા. 2 હાઇડ્રોજન કરવાથી નાઇટ્રોજન કેટલા છે? 2 થયા. તો અહીંયા નાઇટ્રોજન 2 છે જ ઓલરેડી, એટલે નાઇટ્રોજનનો કંઈ ફરક પડતો નથી. પરંતુ ઓક્સિજનમાં ફરક પડે છે. આ 3 2 6, 6 ને 4 10 ઓક્સિજન આ સાઈડ થયા. એટલે આ સાઈડ 3 2 6, 6 ને 2 8, 8 ને 1 9 જ છે, એટલે અહીંયા 2 વડે ગુણ તો 9 ને 1 10 થઈ જશે. એટલે 3 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ઓક્સિજન થયા. આ સાઈડ પણ 10 ઓક્સિજન થઈ ગયા. પરંતુ અહીંયા મેં 2 મૂક્યા, તો આ સાઈડ હાઇડ્રોજન જે 2 હતા એની જગ્યાએ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એટલે આ સાઈડમાં હાઇડ્રોજન 4 થવા જોઈએ. એટલે અહીંયા હું 4 મૂકી દઈશ. તો અહીંયા મેં 4 મૂક્યા, તો હવે જે નાઇટ્રોજન 2 હતા એની જગ્યાએ કેટલા થઈ ગયા? 4 નાઇટ્રોજન થઈ ગયા. એટલે અહીંયા 2 વડે ગુણું, એને હું 2 વડે ગુણીશ, તો નાઇટ્રોજન જે 2 હતા હવે 2 દુ 4 નાઇટ્રોજન થઈ ગયા. તો નાઇટ્રોજન પણ 4 થઈ ગયા. હવે પાછા આવી જઈએ આપણે આપણા સંતુલન ઉપર કે નાઇટ્રોજન 4 હતા, તો નાઇટ્રોજન પણ 4 થઈ ગયા. હવે આપણે ચેક કરી લઈએ કે ક્યાં ખૂટે છે. ચેક કરીએ તો Pb 3 હોવા જોઈએ પેલી સાઈડ, તો 2 અહીંયા છે ને 1 અહીંયા છે, એટલે Pb નું કામ પૂરું થઈ ગયું. ઓક્સિજન જોઈ લઈએ. ઓક્સિજન કેટલા? અહીંયા 4 છે, અહીંયા 4 તાલી 12, અહીંયા 12 ને 4 16 ઓક્સિજન છે. આ સાઈડ કેટલા છે? તો 3 દુ 6, 6 દુ 12, 12 ને 2 14, 14 ને 2 16, એટલે 16 ઓક્સિજન પણ થઈ ગયા. એટલે ઓક્સિજન નું કામ પણ પૂર્ણ થઈ ગયું. 4 હાઇડ્રોજન છે, તો આ સાઈડ 2 દુ 4 હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજન નું કામ પણ પૂરું થયું. 4 નાઇટ્રોજન છે, તો 2 નાઇટ્રોજન અહીંયા છે અને 2 આગળ ગુણાકારમાં છે, એટલે 4 નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન 16 ગણતરીમાં લીધેલા છે. મિત્રો ફરી એકવાર ધ્યાન આપજો કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી ખૂબ જ અગત્યની છે. તમે એના ડિફરન્સ જે હશે એ તમે કંઈક મેં નવું ઉમેરતો નથી,
મેં કોઈ નવું ઉમેરતો નથી કે એમાંથી કોઈ તત્વો કાઢી લેતો નથી. જે આપેલું છે એની અંદર જ એની સંખ્યામાં ફેરફાર કરું છું. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવાના મેક્સિમમ ઉદાહરણ કરશો તો જ તમને ખ્યાલ આવશે. અને કેટલાક ઉદાહરણો તમને હું હોમવર્કમાં આપીશ, જ્યારે આના લેક્ચરનો પીડીએફ ફાઇલ મૂકીશ અથવા હોમવર્ક મૂકીશ ત્યારે એના હોમવર્ક કરવાના તમને ઘણા બધા ઉદાહરણો આપીશ. હવે એની પર વધારે આગળ ન ચલાવતા હવે એના મોલ કઈ રીતે ગણવાના એના દાખલા સ્ટાર્ટ કરું છું. ચલો મિત્રો, હવે આપણે આગળના એક્ઝામ્પલ ગણીએ. આગળના એક્ઝામ્પલમાં છે કે 8 ગ્રામ CH4 નું STPA 8 ગ્રામ CH4 એટલે દળ આપેલું છે CH4 નું, હાઇડ્રોકાર્બન દળ આપેલું છે. STPA અગત્યનો શબ્દ છે. દહન કરતા વપરાતા O2 વાયુનું એટલે કે ઓક્સિજન વાયુનું કદ કેટલું થાય મિત્રો? શોધવાનું શું છે પહેલા એ દિમાગમાં આવવું જોઈએ. શોધવાનું છે કદ. ક્યાં? STPA. બોલો, કદ શોધવા માટેનો આપણે અહીં રફ કરી લઈએ તો ખ્યાલ આવશે. રફ વર્ક. ચલો, રફ વર્ક ની અંદર શોધવાનું શું છે પહેલા? કદ. સરસ. તો કદ શોધવા માટે શું કરીશું આપણે? STPA સૂત્ર કયું છે? મોલ નું. તો મોલ બરાબર આપેલ કદ ભાગ્યા 22.4 લિટર. આપણને ખ્યાલ છે. શોધવાનું શું છે આપણે? કદ. એટલે કદ શોધવા માટે સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થશે? VL બરાબર N ગુણ્યા 22.4 લિટર. તમારે શોધવાનું શું થયું? પહેલા N મોલ શોધવા પડશે અને મોલ શોધીને પછી તમે એનું દળ શોધી શકશો. હવે જો તમે મોલ માટે ગ્રામ આપેલા છે એટલે વજન ભાગે આણ્વિક દળ કરી દેશો તો પણ મળી જશે. પરંતુ સમીકરણના આધારે કઈ રીતે જવું? તો મોલ શોધવા માટે સમીકરણનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજીએ. તો અહીંયા STPA CH4 નું દહન કરતા એટલે પહેલા તો સૌથી પહેલા શું આવડવું જોઈએ? પ્રક્રિયા આવડવી જોઈએ. જો પ્રક્રિયા આપેલી નથી, પ્રક્રિયા આપેલી હોય તો ડાયરેક્ટ કરી શકતો તમે. પ્રક્રિયા આપેલી નથી, પરંતુ હાઇડ્રોકાર્બન છે એટલે આપણને ખ્યાલ છે પ્રક્રિયા શું થશે? CH4 ગેસ પ્લસ O2 ગેસ gives શું મળશે? CO2 ગેસ પ્લસ H2O ગેસ. આપણે આગળ સમજી ગયા છીએ. આ સમીકરણની અંદર જ્યારે હાઇડ્રોકાર્બનનું શું થાય? હાઇડ્રોકાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે CO2 અને H2O મળે એવું આપણે આગળ સમજી ગયા છીએ. ચલો, તો અહીંયા સમીકરણ સંતુલિત છે કે નહીં પહેલા એ ચેક કરી લેવાનું. આ તો રફ વર્ક છે ને સાઈડ પર રાખીએ. ચલો, તો કાર્બન 1 હાઇડ્રોજન 4 અહીંયા હાઇડ્રોજન 2 એટલે અહીંયા 2 વડે ગુણીએ તો 4 હાઇડ્રોજન થઈ ગયા. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 ઓક્સિજન, અહીંયા 2 4 ઓક્સિજન થયા. અહીંયા કેટલા છે? કુલ 2 છે એટલે અહીંયા 2 વડે ગુણી દઈએ તો 4 ઓક્સિજન થશે. એટલે કાર્બન 1, તો કાર્બન 1 ચેક કરી લઈએ. કાર્બન 1 હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 દુ 4 ઓક્સિજન 2 અહીંયા અને 2 અહીંયા 4 થઈ ગયા. સમીકરણ સંતુલિત થઈ ગયા. આના કેટલા મોલ કહેવાય? 1 મોલ કહેવાય. સમજો. આના મોલ કેટલા કહેવાય? આના 2 મોલ કહેવાય. આના કેટલા મોલ કહેવાય? 1 મોલ કહેવાય તત્વયુગ્મિતિ. અને આના કેટલા મોલ કહેવાય? 2 મોલ કહેવાય. આના કેટલા મોલ કહેવાય? 2 મોલ કહેવાય. આનો આણ્વિક દળ કેટલું થશે? કાર્બનનું 12 ને ઓક્સિજનનું 4, 12 ને 4 16 એટલે 16 ગ્રામ થશે. આના કેટલા થશે? 8 ઓક્સિજનનું 16 16 દુ 32 32 દુ 64 ગ્રામ થશે. આનું 16 દુ 32 32 ને 12 44 ગ્રામ થશે. H2O નું 18 અને એના 2 18 દુ 36 ગ્રામ થશે. મિત્રો, હવે જો મોલ શોધવા માટે શું કરવાનું? તો મોલ શોધવા માટે મેં તમને આગળ ટ્રીક શીખવાડી છે કે આ જે તત્વયુગ્મિતિ છે, આ તત્વયુગ્મિતિમાંથી જે જરૂર છે એટલી જ વસ્તુ લેવાની. તો કઈ રીતે લેવાની? તો સમજીએ. મેં આગળ શીખવાડ્યું છે કે જે જરૂર હોય, જે શોધવાનું છે જમણી બાજુ, જે આપેલું છે ડાબી બાજુ. શોધવાનું શું છે મારે? મોલ. તો મોલ ક્યાં આવશે? જમણી બાજુ. તો મોલ આવશે જમણી બાજુ. મોલ જમણી બાજુ લખવાનું. આપેલું શું છે આપણને? દળ. શું આપેલું છે? દળ. એટલે આપણને શું આપેલા છે? ગ્રામ આપેલા છે. તો ગ્રામ ડાબી બાજુ, આપેલ જે શોધવાનું છે મોલ જમણી બાજુ. હવે સમજીએ. જમણી બાજુએ ઉપયોગ કોણ કરવાનો થશે? આપણે ગ્રામની. અને ડાબી બાજુ ઉપયોગ કોણ કરવાનો થશે? મોલ. શા માટે O2 ના મોલ? તો વપરાતા O2 વાયુનું કદ જણાવો. એટલે જેનું શોધવાનું છે એના જ મોલ જમણી બાજુ. જે આપેલું છે CH4 નું દળ આપેલું છે એટલે જેનું દળ આપ્યું છે આ સાઈડ, એટલે અહીંયા
CH4 ના દળનો વાત કરીશું, જ્યારે અહીંયા ઓક્સિજનના મોલની વાત કરીશું. ઓક્સિજનના મોલની વાત કરીશું. તો હવે સમજીએ કઈ રીતે. તો પહેલા સ્ટાન્ડર્ડ વેલ્યુ જે છે લખીશું. સ્ટાન્ડર્ડ વેલ્યુ લખીશું તો કઈ રીતે? તો 16 ગ્રામ, આનો મતલબ એ થયો 1 મોલ વાપરું તો અહીંયા 2 મોલ વપરાય છે. આપણે વપરાતા O2 નું કદ શોધવાનું છે. જો અહીંયા હું 1 મોલ વાપરતો હોઉં તો 1 મોલ વપરાય છે. અહીંયા 16 ગ્રામ વાપરતો તો 64 ગ્રામ વપરાય છે. એના પરથી હું શું કહીશ? તો CH4 ના ગ્રામ લેવાના છે, આ સાઈડ ઓક્સિજન ના મોલ લેવાના છે. એટલે અહીંયા ગ્રામ લેશે તો 16 ગ્રામ જ્યારે CH4 નો વાપરીશ, CH4 સાથે કેટલા મોલ? 2 મોલ વપરાય છે. એટલે લખીશ અહીંયા કે 16 ગ્રામ CH4 સાથે કેટલા મોલ? 2 મોલ O2 વપરાય છે. 2 મોલ O2 વપરાય છે. ખ્યાલ જે આપેલું છે તો 8 ગ્રામ CH4 માટે 8 ગ્રામ CH4 સાથે કેટલા મોલ O2 વપરાશે? ખ્યાલ? એટલે આનું દળ આ સાઈડ મૂકવાનું, દળ આપેલું છે એટલા માટે અહીંયા મૂકી મેં. જો આ તત્વ યોગમિતિનો ઉપયોગ કેવી રીતે કર્યો મેં? CH4 નું દળ મને ખબર છે, સ્ટાન્ડર્ડ વેલ્યુ સૌથી પહેલી જે વેલ્યુ લખાય એ સ્ટાન્ડર્ડ વેલ્યુ લખાય. ભાઈ 16 ગ્રામ 2 મોલ મળે છે તો આપણા જે આપેલા છે 8 ગ્રામે કેટલા મળે? જો તમને CO2 પૂછ્યું હોત તો શું કરત તમે? CO2 તો 16 ગ્રામે 1 મોલ મળે છે તો 8 ગ્રામે કેટલા CO2 મળે? જો 16 ગ્રામે 2 મોલ H2O મળતા હોય તો 8 ગ્રામે કેટલા H2O મળે છે? ખ્યાલ આવે? એટલે તમને જે આપેલું છે એની સામે અને જે દળ આપ્યું હોય તો દળ, પરંતુ દળની જગ્યાએ જો મોલ આપેલા હોત તો હું શું કહેત? 1 મોલે 2 મોલ મળે છે તો અહીંયા 5 મોલ આપ્યો તો 5 મોલે કેટલા મળે? એટલે જે આપેલું છે એના આધારે જ આપણે અહીંયા સમીકરણ બનાવ્યું છે. તો અહીંયા થશે શું? તો લખીશ કે 8 ગ્રામ CH4 ગુણ્યા 2 મોલ O2 ભાગ્યા 16 ગ્રામ CH4 ગ્રામ ગ્રામ કેન્સલ, 8 દુ 16 મોલ, એટલે અહીંયા 8 ગુણ્યા 2 એટલે અહીંયા 16 મોલ O2 ભાગ્યા 16 રહેશે, 16 કા 16 એટલે જવાબ મળશે આપણને 1 મોલ O2 મળશે. કેટલા મળશે? 1 મોલ O2 મળશે આપણને. ચાલો આપણને કેટલા મળ્યા? 1 મોલ O2 મળ્યા. તો મારે શોધવાનું શું છે? VL. તો VL બરાબર શું કરીશું? N ગુણ્યા 22.4 લીટર છે. કદ શોધવાનું છે. આપેલું કદ કેટલું થાય? તો મોલ મળી ગયા મને 1 મોલ, તો 1 ગુણ્યા 22.4 લીટર એટલે મળશે 22.4 લીટર O2 કદ વપરાશે. ખ્યાલ? તો આ દાખલો સિમ્પલ થઈ ગયું છે. આપણને ખ્યાલ છે કે આપેલું કદ શોધવા માટે સૂત્ર શું છે? N ગુણ્યા 22.4 થઈ જશે. એ મૂક્યું. મોલ શોધવા માટે ખાસ યાદ રાખજો, સમીકરણ પહેલા સંતુલિત કરી દેવાનું, સંતુલિત કર્યા પછી તત્વ યુગમિતિ લખી દેવાની. અને તત્વ યુગમિતિનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો ખાસ ધ્યાન આપજો કે તત્વ યુગમિતિની અંદર પહેલા જોઈ લેવાનું કે કોના ગ્રામ આપેલા છે કે મોલ આપેલા છે, એના આધારે શું શોધવાનું છે એ ખાસ ધ્યાન આપવાનું. એટલે મેં ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ કે મને ગ્રામ CH4 ના આપેલા હતા એટલે મેં એના ગ્રામનો જ ઉપયોગ કર્યો કે સ્ટાન્ડર્ડ વેલ્યુમાં CH4 ના. ત્યારે O2 વાયુનું કદ શોધવા માટે, O2 વાયુનું કદ શોધવા માટે જરૂર કોની પડી મારે? મોલની. તો હું મોલ કોના શોધીશ? O2 વાયુના જેના શોધવાના છે એના મોલ શોધીશ. તો મોલ શોધવા માટે હું શું કરીશ? O2 ના મોલ ધ્યાનમાં લઈશ. અને મેં જે ગ્રામ આપેલા છે ગ્રામ ધ્યાનમાં લીધું, અને જે મોલ આપેલા છે સોરી મોલ શોધવાના છે એટલે મોલ ધ્યાનમાં લીધું. એટલે 16 ગ્રામે જો 2 મોલ વપરાતા હોય તો મને 8 ગ્રામે કેટલા મોલ વપરાશે? તો મેં મોલ શોધ્યા. મોલ શોધાઈ જાય એટલે તમે ઈઝીથી એનું ગણતરી કરી શકો. તો આ સમીકરણ પરથી, તત્વ યુગમિતિ પરથી કઈ રીતે તમે ગણતરી કરી શકો એનો એક દાખલો કર્યો છે. બીજા 2 થી 3 એક્ઝામ્પલ જોઈએ છે અત્યારે આપણે. ચલો હવે આગળનો એક્ઝામ્પલ. 18 ગ્રામ ઇથેનનું દહન કરતા STPA વપરાતા O2 વાયુનું કદ ગણો. એક STPA ગણવાનો છે એટલે ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ ઇથેનના દળ આપેલું છે, ગ્રામ આપેલા છે, આપણને શોધવાનું છે, કદ શોધવાનું છે. અને સૂત્ર ફેરવી દઈએ તો C2H6 લખી શકાય. 2 કાર્બન અને 6 હાઇડ્રોજન, 2 કાર્બન અને 6 હાઇડ્રોજન લખી શકાય. ચલો રફ વર્ગની અંદર જઈએ સૌથી પહેલા. તો રફ વર્ગની અંદર
સૌથી પહેલા શોધવાનું શું છે sp_O2 નું કદ શોધવા માટે સૂત્ર છે મોલ બરાબર VL ભાગ્યા 22.4 લિટર બરાબર છે। ચલો તેની માટે સૂત્ર શું થશે VL કદ શોધવા માટે તો VL બરાબર N ગુણ્યા 22.4 લિટર શોધવાનું શું થયું પહેલા મોલ અને મોલ કોણ શોધવાના છે O2 ના મોલ શોધીશું અને પછી એનું કદ શોધીશું મોલ શોધવાના થાય છે। ચલો હવે પ્રક્રિયા પહેલા લખી દઈએ તો પ્રક્રિયા લખવી જરૂરી છે। પ્રક્રિયા શું થશે C2H6 plus O2 C2H6 ગેસ O2 ગેસ જેવું શું મળશે CO2 ગેસ પ્લસ H2O ગેસ। આપણે સમજી ગયા છીએ સમીકરણની અંદર હાઇડ્રોકાર્બન હોય એનું ઓક્સિજન હાજરીમાં દહન કરીએ તો આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે। ચલો તો પહેલા પ્રક્રિયા સંતુલિત કરવી પડશે સંતુલિત કરી દઈએ। અહીંયા કાર્બન 2 છે જ્યારે અહીંયા કાર્બન 1 જ છે એટલે શું કરીશ અહીંયા 2 મૂકી દઈશ કાર્બન 2 થઈ જશે। અહીંયા કાર્બન 2 છે અહીંયા કાર્બન 2 છે તો અહીંયા ઓક્સિજન કેટલા 2 દુ 4 અને 5 છે જ્યારે અહીંયા 2 છે એટલે મારે અહીંયા 5 કરવા પડે। જો અહીંયા 5 કરી દઉં તો 10 થઈ જશે એટલે એને ઓક્સિજન આપણે અહીંયા ત્યાં જ રાખી દઈશું। એ પહેલા હાઇડ્રોજનને સંતુલિત કરી દો ઈઝી પડશે આપણને। મેં હમણાં વાત કરી કે જ્યાં ઓક્સિજન ડબલ બાજુ હોય અહીંયા ઓક્સિજન તો એને સાઈડ પર રહેવા દઈએ જે સિંગલ હોય એને પહેલા સંતુલિત કરી દઈએ। તો હાઇડ્રોજન અહીંયા 2 છે હાઇડ્રોજન અહીંયા 6 છે એટલે અહીંયા 6 છે તો અહીંયા 3 મૂકી દો તો 3 દુ 6 અને 6 હાઇડ્રોજન એટલે કાર્બન 2 સંતુલિત થઈ ગયા 2 કાર્બન થઈ ગયા હાઇડ્રોજન 6 તો હાઇડ્રોજન 6। હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અહીંયા 2 છે જ્યારે આ સાઈડ કેટલા છે આ સાઈડ 3 અને આ સાઈડ 2 દુ 4 4 ને 3 7 થયા છે કુલ કેટલા થયા છે 7 તો અહીંયા પણ 7 થવા જરૂરી છે। તો 7 થવા માટે હું 7/2 કરી દઉં 7/2 એટલે આ 2 અને 2 કેન્સલ થઈ જાય તો હશે 7 એટલે એને કેટલા મૂક્યા 7/2 અથવા એની જગ્યાએ 3.5 લખી દઈએ 7 ના અડધા તો પણ ચાલે પરંતુ ક્યારે અપૂર્ણાંક સંખ્યા લખાય નહીં એટલે 3.5 ન લખતા 7/2 લખી દઈએ એટલે 2 અને 2 કેન્સલ એટલે 7 ઓક્સિજન। હવે ગણી લઈએ 2 કાર્બન 6 હાઇડ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન ઓક્સિજન કેટલા તો અહીંયા 7 વધ્યા તો આ સાઈડ 3 અને 2 દુ 4 એટલે 7 ઓક્સિજન। હવે આના મોલ લખીએ આ કેન્સલ થઈ ગયા છે અહીંયા કેન્સલ થઈ ગયા છે બરાબર એટલે આની જગ્યાએ હું શું કરી શકીશ 3/5 પણ લખી શકીશ એટલે આનો મોલ લખીએ તો એનો 1 મોલ થાય આના 3.5 મોલ કહેવાય 7/2 લખી શકો તમે એટલે ગણતરી માટે 3.5 લખું છું આના 2 મોલ કહેવાશે આના 3 મોલ કહેવાશે। ચાલો ત્યારબાદ અહીંયા ગણતરીમાં લઈએ ગણતરીમાં મારે શોધવાના શું છે મોલ એટલે મોલ O2 ના શોધવાના છે એટલા માટે હું અહીંયા અટકી જઈશ। આનું દળ કેટલું થશે તો કાર્બન 12 દુ 24 ને 6 30 એટલે 30 ગ્રામ થશે 30 ગ્રામ થશે। આનું દળ નહીં શોધું તો પણ ચાલશે કેમ કારણ કે મને 18 ગ્રામ ઇથેનનું દળ આપેલું છે તો મોલ અને ઇથેનનું દળ થઈ જશે અને આ મોલ શોધવાના છે અથવા ગણી લઈશું તો 3.5 ગુણ્યા 16 કરી દઈશું આપણે મળી જશે એટલે 16 ગુણ્યા 9.5 એટલે મળશે 56 આના મળશે 56 ગ્રામ મળશે। અહીંયા 44 દુ 88 ગ્રામ થશે અહીંયા 18 ગુણ્યા 3 H2 ના 18 એટલે અહીંયા 56 ગ્રામ થશે। આપણે ચલો બાકી તત્વ એમથી લખીની જરૂર નથી થતા પણ હવે એનો ઉપયોગ ક્યાં કરીશું આપણે મોલ શોધવામાં। હવે વિચારી લેજો કઈ રીતે શોધીશું। શોધવાનો શું છે મોલ એટલે જમણી બાજુ શું આવશે મોલ કોના મોલ જમણી બાજુ મોલ આવશે કોના O2 ના મોલ। ચલો ડાબી બાજુ શું આપેલું છે ગ્રામ આપેલા છે તો અહીંયા આવશે ગ્રામ કોના CH3 ના ગ્રામ આવશે। તો સૌથી પહેલા સ્ટાન્ડર્ડ વેલ્યુ કે CH3 એટલે 30 ગ્રામે 3.5 મોલ O2 વપરાય છે એટલે લખીએ कि 30 ग्राम C2H6 સાથે
કેટલા મોલ 3.5 મોલ O2 વપરાય છે તો માટે આપણે કેટલા કરા છે 18 ગ્રામ માટે 18 ગ્રામ C2H6 સાથે O2 ના કેટલા મોલ વપરાશે કેમ મોલ શોધે છે કદ શોધવા માટે તો જવાબ શું થશે અહીંયા આગળ 18 ગ્રામ C2H6 ગુણ્યા 3.5 મોલ O2 ભાગ્યા 30 ગ્રામ C2H6 ગ્રામ ગ્રામ કેન્સલ તો આપણને જવાબ મળશે 18 ગુણ્યા 3.5 ભાગ્યા 30 એટલે 2.1 મોલ મળશે આપણને એટલે જવાબ મળશે આપણને 2.1 મોલ O2 જવાબ મળશે એટલે O2 ના મોલ મળી ગયા 2.1 આપણે અહીંયા ગણતરીમાં મૂકી દઈએ તો VL બરાબર શું થશે 2.1 ગુણ્યા 22.4 લીટર તો જવાબ મળશે ગુણ્યા 22.4 એટલે મળશે 47.04 લીટર આપણને O2 કદ મળશે તો O2 નું કદ આપણે ગણતરીમાં શોધી દીધું છે મિત્રો રફ વર્ક કરી લેવાનું સૌથી પહેલા કદ શોધવાનું કીધું છે એસટીપી તો એસટીપી નું મોલ શોધવાનું સૂત્ર આપણને યાદ છે એના પરથી કદ મળે તો કદ શોધવાને કરતા બનાવી દીધો જરૂર પડી મોલની તો મોલ શોધવા માટે આપણે સમીકરણનો ઉપયોગ કરીએ સમીકરણના આધારે તમે કઈ રીતે ગણી શકો તો પહેલા તત્વ યુનિટી કરવા માટે સમીકરણ સંતુલિત કરી દો ખાસ આવડવું જરૂરી છે સમીકરણ સંતુલિત થઈ જાય દરેક તત્વમિતિ લખી નાખો પછી ખાસ અગત્યનું આ છે કઈ રીતે યુઝ કરવાનું તો શોધવાનું શું છે મોલ તો મોલ જમણી બાજુએ લખશો તમે આ સાઈડ આપેલું શું છે ગ્રામ તો ગ્રામ આ સાઈડ કોના આપેલા છે ઇથેનના તો ઇથેનના ગ્રામ કોના મોલ શોધવાના છે તો O2 ના મોલ શોધવાના છે એટલે તમે આ સત્વયુક્તના આધારે ભાઈ C2H6 ના ગ્રામ આપેલા છે તો સ્ટાન્ડર્ડ વેલ્યુ છે કે 30 ગ્રામ ઉપયોગ કરો ત્યારે કેટલા વપરાય છે 3.5 વપરાય છે તો આપણને તો 18 ગ્રામ આપે છે તો 18 ગ્રામે કેટલા વપરાશે તમને મોલ મળી જશે મોલની કિંમત અહીંયા મૂકી દેશો એટલે તમને લીટર એટલે કે કદ મળી જશે તો એક આ બીજો પ્રકારનો દાખલો હતો હજુ એક દાખલો આપણે જોઈએ છીએ ચલો મિત્રો આગળના એક્ઝામ્પલ જોઈએ છે આગળના એક્ઝામ્પલ ત્યાંથી વાંચીએ તો એક સમીકરણ આપેલું છે આપણને 6CO2 gas plus 12H2O gas gives C6H12O6 solid plus 6O2 gas plus 6H2O gas આ પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયાને તમે ઓળખો છો આ પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે CO2 ને H2O ભેગા થઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી ગ્લુકોઝ બનાવે છે જોડે 6O2 મુક્ત કરે છે અને 6H2O મુક્ત કરે છે આ પ્રક્રિયા આપણને આપેલી છે પ્રક્રિયા સંતુલિત છે કે નહીં પહેલા ચેક પણ કરી લઈશું આ પ્રક્રિયા મુજબ 1.8 ગ્રામ ગ્લુકોઝ આપેલો છે ગ્લુકોઝ એટલે આપેલો છે C6H12O6 ગ્લુકોઝ મેળવવા માટે એટલે 1.8 મેળવવો હોય તો CO2 ના કેટલા અણુઓની જરૂર પડશે એટલે CO2 એટલે આના કેટલા અણુઓની જરૂર પડશે એટલે આ બેનો ઉપયોગ કરવાનો છે હવે તમને થોડી શોર્ટકટ શીખવાડીશ હવે એની ઓરિજિનલ મેથડ ખ્યાલ આવી ગયો છે તમને શોર્ટકટ શીખવાડીશ ચલો તો સૌથી પહેલા વાત કરીએ શોધવાનું શું છે અણુની સંખ્યા એટલે આપણે ખ્યાલ આવી ગયો કે CO2 અણુની સંખ્યા શોધવાની છે CO2 અણુની સંખ્યા શોધવાની છે તો CO2 અણુની સંખ્યા શોધવા માટે સૂત્ર શું છે આપણને ખ્યાલ છે n ગુણ્યા Na એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે અણુની સંખ્યા મળી જશે પરંતુ એ શોધવા માટે જરૂર કોણ પડશે પહેલા મોલ તો મોલ શોધવા માટે શું કરવું પડશે સમીકરણને આપણે સોલ્વ આઉટ કરવું પડશે તો સૌથી પહેલા તો શું કરવાનું આપણે પ્રક્રિયા લખવાની પ્રક્રિયા તમને જે આપેલી છે એ પ્રક્રિયા લખવાની તો પ્રક્રિયા લખી દઈએ 6CO2 gas plus 12H2O gas gives C6H12O6 solid plus 6O2 gas plus 6
H2O ગેસ. ચલો આપણને આપેલું છે. હવે સમજો મિત્રો, સૌથી પહેલા તો મોલ લખી દઈએ. તો આના 6 મોલ. હવે હું એક શોર્ટકટ શીખવાડું છું. સમીકરણ એટલે સોરી, તમને જે રકમ આપી છે એ રકમ ધ્યાનથી વાંચી દેવાની અને આમાં જેટલી બાબતો આપી છે એના જ તત્વ યોગમિતિઓ શોધવાના. કોણ શોધવાના? તો જેના તત્વ યોગમિતિ કોણ શોધવાના? જે રકમમાં આપેલી છે. તો ગ્લુકોઝ મેળવવાનો છે એટલે ગ્લુકોઝ આ શું શોધવાનું છે? CO2. એટલે CO2 અને ગ્લુકોઝ આ બંને માટે તત્વ યોગમિતિ શોધવાની, બાકી માટે નહીં શોધો તો ચાલશે. હવે બધા માટે ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. એટલે આના 6 મોલ, આના કેટલા મોલ? 1 મોલ. ચાલો આનું દળ લખી દઈએ તો CO2 ના 44 થાય. 44 ગુણ્યા 6 કરી દઈએ. CO2 44 ગુણ્યા 6 એટલે થશે 264 ગ્રામ. આના લખી દઈએ તો આનો આણ્વિક દળ થશે 180 ગ્રામ થશે. 180 ગ્રામ થશે. આપણે એનું સોલ્વ આઉટ કરી દીધું છે. તત્વ યોગમિતિ આપણે લખી દીધી છે. હવે મિત્રો શોધવાનું શું છે? મોલ. કોના શોધવાના છે? CO2 ના મોલ. પહેલા શોધવાના કોના મોલ? જેના અણુની સંખ્યા શોધવાની છે તેના મોલ શોધવાના છે. એટલે જમણી બાજુ લખીશું મોલ શોધવાના છે. કોના? CO2 ના મોલ શોધવાના છે. કોના પરથી દળ આપેલું છે? આપણને ગ્લુકોઝ નું દળ આપેલું છે. મોલ શોધવાના છે એટલે આ સાઈડ CO2 ના મોલ શોધીશું. આ વસ્તુ આખી અલગ છે મિત્રો. આ સમીકરણ છે. નીચે એનો સોલ્વ આઉટ કેવી રીતે કરવાનું એ લખું છું. એટલે એવું ના સમજતા કે અહીંયા C6H12O6 લખ્યું છે અને નીચે મોલ લખાય છે. એની ગણતરી બતાવું છું. ગણતરી મોલ શોધવાની. ગણતરી કરવા માટે શું કરવું? તો ગણતરી કરવા માટે પહેલા મોલ જેના શોધવાના છે આ સાઈડ મોલ શોધવાના છે CO2 ના. જમણી બાજુ શું આપેલું છે? ગ્રામ આપેલા છે. કોના? ગ્લુકોઝના. તો અહીંયા લખી દઈએ ગ્રામ આપેલા છે. ગ્લુકોઝના C6H12O6 ના ગ્રામ આપેલા છે. હવે સમજીએ તો સ્ટાન્ડર્ડ વેલ્યુ પહેલા લખવી પડશે. પછી તો ગ્રામ કોના લેવાના? સ્ટાન્ડર્ડ વેલ્યુમાં C6H12 ના ગ્રામ લેવાના એટલે 180 ગ્રામ આપેલા છે. સામે CO2 ના મોલ લેવાના. તો કેટલા મોલ છે? 6 મોલ. ખ્યાલ આવી ગયો એક્ઝેક્ટલી. તેમ લખી શકીએ ગ્લુકોઝ મેળવવાનો છે એટલે 180 ગ્રામ C6H12O6 મેળવવા કેટલા મોલ વપરાય છે? CO2 ના 6 મોલ વપરાય છે. 6 મોલ CO2 વપરાય છે. તો આપણને આપેલા છે ગ્રામ. ગ્લુકોઝના કેટલા આપેલા છે? 1.8. તો માટે 1.8 ગ્રામ C6H12O6 મેળવવા કેટલા મોલ જરૂર પડશે? તેને સોલ્વ આઉટ કરી દઈએ તો 1.8 ગ્રામ C6H12O6 ગુણ્યા 6 મોલ CO2 ભાગ્યા 180 ગ્રામ C6H12O6. C6H12O6 કેન્સલ, ગ્રામ કેન્સલ. તો આપણને જવાબ મળશે 1.8 ગુણ્યા 6 ભાગ્યા 180 એટલે જવાબ મળશે 0.06 મોલ મળશે. એટલે આપણને જવાબ મળશે 0.06 મોલ. એટલે આપણને મળી ગયા જવાબમાં 0.06 મોલ CO2 વપરાશે. મોલ મળી ગયા. આ મોલનો ઉપયોગ અહીંયા કરી દઈએ તો 0.06 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત CO2 ના અણુ. તેને સોલ્વ આઉટ કરીએ તો 0.06 ગુણ્યા 6.022 એટલે મળશે 0.361 ગુણ્યા 1023 ઘાત. એને સોલ્વ કરીએ તો શું થશે? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 3.61 ગુણ્યા કિંમત વધી તો ઘાત ઘટે 1022 ઘાત CO2 ના અણુઓ. આ તમારો ફાઇનલ જવાબ. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. ખાસ અગત્યની બાબત કઈ છે તો સમીકરણ સંતુલિત છે કે નહીં ચેક કરી લેવાનું. સમીકરણ સંતુલિત હતું એટલે મેં ચેક કર્યું નથી. ત્યાર પછી કોના તમારે તત્વ યોગમિતિ લખવાના? તેના જ લખવાના કે જે આપેલું છે ને જે શોધવાનું છે એના જ હવે તત્વ યોગમિતિ લખવાના. અને
આ મોલ કેમ શોધી રહ્યા છો એ પહેલા ખ્યાલ આવવો જોઈએ કે CO2 અણુની સંખ્યા શોધવાની છે. જો આગલા દાખલામાં કદ શોધવાનું હતું તો STP વાળું સૂત્ર ઉપયોગ કરતા, કદ શોધવાનું હતું એટલે STP વાળું કરતા. અહીંયા તમારે મોલની સંખ્યા શોધવાની છે, અણુની સંખ્યા શોધવાની છે એટલે મોલની જરૂર પડે એટલા માટે તમે ગણતરી કરી રહ્યા છો. એટલે સમીકરણને આધારે આ પ્રકારનો દાખલો ગણવો પડે. આશા રાખું છું કે દાખલામાં ખ્યાલ આવ્યો હશે. તમે દાખલા વારંવાર બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમે ગણશો તો તમને ઇઝીથી ખ્યાલ આવશે અને કેવી રીતે ગણવા કે તમને ખ્યાલ આવશે. વેરી ગુડ. અને જેને કંઈ તકલીફ હોય એ મને પર્સનલી મેસેજ કરી બીજા એક્ઝામ્પલ જોઈએ તો બીજા એક્ઝામ્પલ તમે મેળવી શકો છો. ચલો મિત્રો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં કંઈ કહું છે કે નીચેની પ્રક્રિયા દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3 વાયુ બનાવવામાં આવે છે. પ્રક્રિયા આપેલી છે. બંને પ્રક્રિયા અલગ અલગ નથી, એક જ પ્રક્રિયા છે. SO2S + 3O2 gives CO2O + SO2. આ પ્રક્રિયાથી આપણને જે SO2 મળે છે એનો ઉપયોગ કરી અને O2 સાથે પ્રક્રિયા કરીને SO3 બનાવવામાં આવે છે. ટૂંકમાં CO2S માંથી SO3 બનાવવામાં આવે છે. બંને પ્રક્રિયા બે સ્ટેપની છે. હવે જો 159 ગ્રામ CO2S માંથી કેટલા SO3 મેળવવામાં આવે છે તો ગ્રામમાં મેળવવાના છે. ગ્રામ આગળની રકમોમાં મોલ મેળવવા પડતા એટલે કે કદ શોધવાનું હતું, પછી અણુની સંખ્યા શોધવાની, ત્યારે અહીંયા ગ્રામ શોધવાના છે. એટલે આપણને ખબર છે વજન ભાગ્યા આણ્વીય દળ. તમારે W બરાબર શું થશે? N × mW. એટલે તમે આ શોધો પહેલા મોલ શોધી લો અને આણ્વીય દળ મૂકી દો તો પણ તમને મળી જશે. એટલે મોલ શોધવા માટે સમીકરણનો ઉપયોગ કરવાનો. પરંતુ જ્યારે દળ શોધવાનો હોય ત્યારે આ ઉપયોગ ન કરશો કારણ કે થોડું ક્રિટિકલ થઈ જશે. ડાયરેક્ટ તમને દળ કઈ રીતે મળે, ડાયરેક્ટ જ સમીકરણના આધારે મોલ શોધીએ છીએ એટલે ડાયરેક્ટ દળ કઈ રીતે મળે એ શોધતા શીખી લઈએ. એટલે તમને આટલી થોડી લાંબી પડશે, થોડી લેન્ધી પડશે, એની જગ્યાએ આપણે શોર્ટમાં ફેરવીએ. તો ફેરવતા પહેલા સમીકરણ સંતુલિત હોવું જરૂરી છે. તો સમીકરણ સંતુલન છે કે નહીં ચેક કરી લઈએ. 2 Cu, જે અહીંયા Cu 2 છે, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 6 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 2 અને 3 છે. એટલે સમીકરણ સંતુલિત છે નહીં. એટલે આપણે સમીકરણને સંતુલિત કરવું પડશે. એટલે સમીકરણ સંતુલિત કરવા માટે આપણે એક કામ કરીશું કે અહીંયા આગળ જે 3 આપેલા છે હું હટાવી દઉં છું કારણ કે રકમમાં 3 નથી, 3 ડાયરેક્ટ મૂકી દીધો છે મેં. તો સમીકરણ સંતુલન કરવાનો પ્રયત્ન કરીએ. તો સંતુલિત કરવા માટે સૌપ્રથમ આપણે જોઈએ કે કોપર 2 છે, કોપર 2 છે, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, વાંધો નથી. ઓક્સિજન 2 છે, ઓક્સિજન 2 છે, જ્યારે અહીંયા 2 અને 1 3 ઓક્સિજન છે. એટલે હું શું કરીશ? ઓક્સિજન સંતુલિત કરવા માટે અહીંયા એક ઓક્સિજન છે એને ગુણ્યા 2 કરી દઈશ તો 2 ઓક્સિજન અને 2 ઓક્સિજન કુલ થાય 4 ઓક્સિજન. તો અહીંયા મૂકી દઈશ 2 તો 4 ઓક્સિજન થઈ જશે. એટલે આ સાઈડ 4 ઓક્સિજન તો આ સાઈડ પણ 4 ઓક્સિજન. પરંતુ અહીંયા 2 મૂકવાથી શું થયું? તો કોપર 4 થઈ ગયા, કોપર 4 થઈ ગયા. તો કોપર એક હોવો જોઈએ, 4 હોવો જોઈએ, તો અહીંયા 2 મૂકવા પડશે મારે. તો કોપર તો 4 થઈ ગયા તો સલ્ફર 2 થયા. જ્યારે સલ્ફર અહીંયા 1 છે એટલે મારે અહીંયા 2 મૂકવા પડશે. તો સલ્ફર 2 થઈ ગયા પરંતુ ઓક્સિજન જોઈએ તો 2 × 4 અને 2 × 6, જ્યારે એકલા છે 4 જ છે એટલે 6 ઓક્સિજન કરવા માટે મારે અહીંયા 3 મૂકવા પડશે. એટલે હવે જોઈ લઈએ તો 4 ઉપર 4 કોપર, સલ્ફર 2, સલ્ફર 2, ઓક્સિજન 6, 2 અને 4 6 ઓક્સિજન થઈ ગયા. ત્યાર પછી જ્યાં 2CO2 મળ્યા એ જ 2CO2 નો ઉપયોગ કર્યો અને O2 સાથે પ્રક્રિયા કરી એટલે અહીંયા જોઈએ સલ્ફર 2 તો 2 સલ્ફર છે, ઓક્સિજન 2 × 4 અને 2 6, 3 × 6, સમીકરણ સંતુલિત છે. બરાબર. હવે શું કરવાનું છે તો કેટલા ગ્રામ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે અહીંયા શું કરીશું તો સમજીએ. સમીકરણ એક લખી દઈશ આખું કે 2Cu2S માંથી શું મેળવે છે ડાયરેક્ટ ફાઇનલ 2SO3 મેળવીએ છીએ શોર્ટમાં. આખું સમીકરણ મેં યાદ લખી દીધું. હવે સમજો કે શા માટે મેં લીધું કે એના ગ્રામ આપેલા છે, એના ગ્રામ આપેલા છે, એના ગ્રામ શોધવાના છે. એટલે લખી દઈએ આના 2 મોલ લખી શકીએ આપણે, આના પણ 2 મોલ લખી શકીએ આપણે. અણુ દળ ગણીએ. હવે એનું દળ ગણીએ તો દળ ગણવા માટે યાદ રાખજો મિત્રો કોપર કુલ કેટલા છે? કોપર 2 છે, સોરી કોપર 4 છે, સલ્ફર 2 છે, સલ્ફરનો આણ્વીય દળ 32,
સલ્ફરનો અણુ 32 32 દુ 64 થશે અણુ એટલે ગણીએ કે 63.5 કોપરનો 63.5 છે ગુણ્યા 4 પ્લસ સલ્ફરનું 32 એવા બે સલ્ફર છે 32 દુ 64 એટલે પ્લસ 64 કરી દઈએ એટલે આપણને મળશે 318 ગ્રામ 318 ગ્રામ મળશે આપણને અણુ ગણીએ ઓક્સિજનના કેટલા છે 6 છે ઓક્સિજન 6 છે એટલે 16 ગુણ્યા 6 પ્લસ સલ્ફરના 32 દુ 64 પ્લસ 64 કરી દઈએ એટલે આપણને મળશે 160 ગ્રામ ઠીક 160 ગ્રામ છે હા 160 ગ્રામ મળશે ચલો બરાબર હવે એની આગળ ગણતરી કરીએ આપણે શું આપેલું છે 159 ગ્રામ CO2S આપેલું છે CO2S આપેલું છે એટલે શું કરીશ 159 ગ્રામે કેટલા ગ્રામ મળે તો એક્ઝેક્ટ થઈ ગયું સિમ્પલ છે ખ્યાલ આવે છે એકદમ ઈઝી થઈ ગયું છે આપણે આપણું તત્વીય ભૂમિતિ છે અને આ 318 ગ્રામ આ તત્વીય ભૂમિતિ છે એ તત્વીય ભૂમિતિનો આપણે દાખલા માટે ગણતરીમાં લઈ લઈએ તો ગણતરીમાં કેવી રીતે કરીશું ઉપયોગ તો લખીએ કે આ 318 ગ્રામ યુઝ કરું તો કેટલા મળે છે 160 ગ્રામ મળે છે તો 159 એ કેટલા સિમ્પલ તો 318 ગ્રામ CO2S માંથી કેટલા મળે છે 160 ગ્રામ SO3 મળે તો માટે આપણને કેટલા આપેલા છે 159 ગ્રામ તો 159 ગ્રામ CO2S માંથી કેટલા મળશે એટલે 159 ગ્રામ CO2S ગુણ્યા 160 ગ્રામ SO3 ભાગ્યા 318 ગ્રામ CO2S ગ્રામ કેન્સલ અને કેલ્ક્યુલેશન કરી દઈએ 159 ગુણ્યા 160 ભાગ્યા 318 એટલે જવાબ મળે છે 80 ગ્રામ જવાબ મળે છે એટલે આપણને ફાઇનલ આન્સર મળ્યો આપણને 180 ગ્રામ SO3 મળે ડાયરેક્ટ ગ્રામ બરાબર ગ્રામ પરથી ગ્રામ કે ભાઈ આટલા 318 160 મળતા હોય તો 159 કેટલા એટલે આપણને મળશે સોરી 180 ની માત્ર 80 આવશે માત્ર 80 આવશે હા માત્ર 80 ગ્રામ SO3 મળે છે તો આ જવાબ ફાઇનલ થઈ જાય છે એટલે તમને જો ગ્રામ શોધવાનું કહે તો ડાયરેક્ટ તમે શોધી શકો છો એક આપણે શીખ્યા મોલ બરાબર 22.4 વાળું એક સૂત્ર જોયું કે ભાઈ VL ભાગ્યા 22.4 મોલ શોધવાના સમીકરણ આધારે મોલ કેવી રીતે ગણવા એ શીખ્યા ત્યાર પછી આપણે એના આધારે કેટલા મોલ પછી એના અણુની સંખ્યા શોધવા માટે n ગુણ્યા Na એટલે n એટલે કે મોલ શોધવા માટે ગણતરી કરી ત્યાર પછી આ ત્રીજી ટાઈપ જોઈ છે ત્રીજી ટાઈપને ડાયરેક્ટ જો ગ્રામ શોધવાના હોય તો ડાયરેક્ટ તમે આટલા ગ્રામે આટલા તો આટલા ગ્રામે કેટલા એમ કરીને તમે ગણતરી કરી શકો છો આગળ જોઈશું આપણે એકાદ એક્ઝામ્પલ આગળના એક્ઝામ્પલ જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ એવો છે એક પ્રક્રિયા આપેલી છે N2 gas plus 3H2 gas gives 2NH3 gas પ્રક્રિયામાં 3.4 ગ્રામ NH3 ઉત્પન્ન કરવા N2 વાયુનું STPA કદ કેટલું થશે એટલે જે N2 વાયુ જે છે N2 વાયુ આ N2 વાયુનું કદ શોધવાનું છે એટલે કે અણુદળ આપેલું છે કે 3.4 ગ્રામ જો મારે ઉત્પન્ન કરવું હોય તો આ કેટલા જરૂર પડશે એની માટે મારે STPA કદ શોધવાનું છે શોધવાનું છે STPA કદ શોધવાનું છે તો કદ શોધવાનું સૂત્ર STPA કયું છે તો મને ખ્યાલ છે સૂત્ર કયું છે કે મોલ બરાબર VL ભાગ્યા 22.4 લીટર તો માટે મારે VL બરાબર શું લખાય N ગુણ્યા 22.4 લીટર શોધવાનું શું થયું મારે મોલ શોધવાના થયા તો મોલ શોધવા માટે શું કરીશું આપણે સમીકરણ સંતુલિત છે કે નહીં ચેક કરી લઈએ બે નાઇટ્રોજન ઓકે છે 6 હાઇડ્રોજન 3 તો 6 હાઇડ્રોજન ઓકે છે તો સમીકરણ લખી દઈએ પ્રક્રિયા લખી દઈએ આપણે પ્રક્રિયા લખી એનું સોલ્યુશન કરીએ તો N2 ગેસ plus 3H2 gas gives 2NH3 gas ચલો
ખ્યાલ આવે? હવે એને જોઈ લઈએ તો સમીકરણ સંતુલિત છે, આપણે કંઈ કરવાની જરૂર નથી. આના મોલ કેટલા કહેવાય? 1 મોલ કહી શકીએ આપણે. આના 3 મોલ, પરંતુ 3 મોલ નથી લખતા આપણે, જરૂર છે એની લખીશું. એક આપેલું છે આપણને NH3 આપેલું છે અને N2 શોધવાના છે, તો આપણે બેના લખીશું. તો N2 ના મોલ 1 મોલ લખીશું. બીજું 3.4 ગ્રામ NH3 આપ્યું છે, એટલે એના મોલ લખીએ 2 મોલ. જે આપેલું છે, જે શોધવાનું છે એ બે લખવાનું, બાકી બધા લખવાની જરૂર છે નહીં. ચલો અણુદર લખીએ. નાઇટ્રોજનનું 14 ગુણ્યા 2, નાઇટ્રોજનનું 14 દળ છે અને ગુણ્યા 2 એટલે 28 થાય, એનું 28 ગ્રામ. અણુ ગણીએ તો નાઇટ્રોજનના 14 અને 3 હાઇડ્રોજનના, નાઇટ્રોજનના 14 અને 3 હાઇડ્રોજન એટલે 17 ગુણ્યા 2 કરીએ એટલે 34 ગ્રામ NH3 થાય. આપણે શું થઈ ગયું? તત્વ યુગ્મિતિ થઈ ગયા આપણી. આ તત્વ યુગ્મિતિનો ઉપયોગ ક્યાં કરીશું? દાખલામાં. હવે દાખલામાં શું કરીશું? પહેલા તો શોધવાનું શું છે? મોલ. શું શોધવાનું છે? મોલ. કોના મોલ શોધવાના છે? મોલ કોના શોધવાના છે? N2 ના મોલ શોધવાના છે. N2 ના મોલ શોધીએ છીએ આપણે. હે, N2 નું કદ ગણવા માટે, N2 વાયુનું કદ ગણવા માટે એના મોલની જરૂર પડે, તો N2 ના મોલ શોધીશું. તો અહીંયા શું લખીશું? મોલ શોધીશું. મોલ શોધવાના છે કોના? N2 ના મોલ શોધવાના છે. આ સાઈડ શું લખીશું? તો આપણને 3.4 ગ્રામ આપેલું છે NH3, તો આ સાઈડ લખીશું ગ્રામ, પણ કોના? NH3 ના ગ્રામ શોધવાના છે. ચાલો, તો આપણે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે કે NH3 ના ગ્રામ આપેલા છે 34 ગ્રામે. N2 ના મોલ કેટલા મળે છે આપણને? 1 મોલ મળે છે. તો લખી શકીએ આપણે અહીં આગળ કે 34 ગ્રામ NH3 મળે ત્યારે કેટલા મોલ? 1 મોલ N2 વપરાય છે. તો માટે NH3 જેટલા ગ્રામ આપેલા છે કેટલા? માટે 3.4 ગ્રામ NH3 મળે ત્યારે કેટલા મોલ વપરાશે? તો 3.4 ગ્રામ NH3 ગુણ્યા 1 મોલ N2 ભાગ્યા 34 ગ્રામ NH3 કેન્સલ, ગ્રામ કેન્સલ, એટલે આપણે જવાબ એક્ઝેક્ટ મળી દઈએ. 3.4 ગુણ્યા 1 ભાગ્યા 34, 0.1 મોલ મળે છે આપણને. એટલે એનો જવાબ મળ્યો આપણને 0.1 મોલ. કોના મળ્યા? N2 ના મોલ મળી ગયા. ઉપયોગ કરી દઈએ આપણે આ સૂત્રની અંદર. 0.1 ગુણ્યા 22.4 લીટર, તો 0.1 એટલે ભાગ્યા 10 કરી દેવાના, 1 ભાગ્યા કરી એટલે 22 સમથિંગ હશે, એટલે 0.1 ગુણ્યા 22.4 એટલે 2.24 લીટર. આ તમારા કદ મળી ગયું. એટલે આપણો બહુ ઈઝી છે. હવે કંઈ છે નહીં, કદ શોધવાનું છે, મોલની જરૂર પડી. મોલ હવે પહેલા આગળ મોલ સૂત્રના આધારે શોધતા, હવે જ્યારે સમીકરણ આપેલું હોય ત્યારે સમીકરણના આધારે, તત્વયુગ્મિતિના આધારે આપણે શું કરીએ છીએ? એના મોલ શોધીએ છીએ. પરંતુ જ્યારે સમીકરણ ન આપેલું હોય તો વજન ભાગ્યા અણુવીય દળ અથવા અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન સંખ્યા ભાગ્યા 6.022 × 10 વડે શોધીએ છીએ. પરંતુ જ્યારે સમીકરણ આપેલું હોય ત્યારે મોલ આ રીતે શોધવા પડશે. તો અહીંયા તમને મોલ કોન્સેપ્ટ સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. મોલના દાખલા કઈ રીતે ગણ્યા છે બધી વાત પૂર્ણ કરીએ છીએ. અને પછી છેલ્લો એક દાખલો ગણો છું અને ત્યાર પછી આપણે થોડું રિવિઝન કરીને મોલ કોન્સેપ્ટ પૂર્ણ કરીએ છીએ. ચલો મિત્રો, છેલ્લો દાખલો આજનો મોલ કોન્સેપ્ટનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 1.35 રકમ આપી છે 4HCl aqueous plus MnO2 solid gives 2H2O liquid MnCl to aqueous plus Cl2 gas. આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયામાં 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 આપણને 5 ગ્રામ કીધેલા છે. 5 ગ્રામ કીધેલા છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ વપરાશે, એટલે આના ગ્રામ શોધવાના છે. મેં આગળ વાત કરી કે ગ્રામ શોધવા માટે ડાયરેક્ટ સમીકરણનો ઉપયોગ કરવાનો છે, કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે નહીં. તો પહેલા તો પ્રક્રિયા લખી દઈએ. પ્રક્રિયા સંતુલિત જ છે, ચેક કરી લેજો. ચલો, તો 4HCl aqueous plus MnO2 solid gives 2H2O
liquid plus MnCl2 aqueous plus Cl2 ગેસ આપેલું છે આપણને. ચલો તો સૌથી પહેલા જે આપેલું છે જે શોધવાનું છે એના મોલ લખીએ. MnO2 આપેલું છે અને HCl આ બેના જરૂર પડશે એટલે આનો લખીએ 4 મોલ છે. HCl ના MnO2 ના 1 મોલ છે. ચલો ત્યાર પછી અનુતત્વની નીતિમાનું દળ Cl નું 35.5 હાઇડ્રોજન નું 1 એટલે 36.5 ગુણ્યા 4 કરી દઈએ તો 36.5 ગુણ્યા 4 146 થાય છે. તો આનું મળે છે આપણને 146 ગ્રામ. 146 ગ્રામ. મેંગેનીઝ ડાયોક્સાઇડ તમે ગણી લેશો તો એનું થશે 87 ગ્રામ. ગણતો નથી, 87 ગ્રામ થશે. બરાબર. તો આ મળી ગયા આપણને તત્વયુગ મિતિ. આ તત્વયુગ મિતિના આધારે દાખલો ગણવાનો છે. શોધવાનું શું છે? HCl ના ગ્રામ શોધવાના છે. તો ગણતરી કરીએ કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ થાય છે. એટલે આના ગ્રામ પરથી ગ્રામ શોધવાના છે. શોધવાના પણ HCl એટલે જેના ગ્રામ શોધવાના છે એ જમણી બાજુ HCl. કોના આધારે? મેંગેનીઝ ડાયોક્સાઇડના ગ્રામના આધારે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડના ગ્રામ આ સાઈડ. તો એમ કહી શકીએ કે મેંગેનીઝ ડાયોક્સાઇડના ગ્રામ અહીંયા આપેલા છે, અહીંયા HCl ના ગ્રામ આપેલા છે. ખ્યાલ આવે છે? તો મેંગેનીઝ ડાયોક્સાઇડના બીજા ગ્રામ 5 ગ્રામ આપેલા છે. એટલે એમ કહી શકીએ કે 87 ગ્રામ MnO2 એ કેટલા વપરાય છે? 146 ગ્રામ HCl વપરાય છે. HCl વપરાય છે. તો કેટલા ગ્રામ આપે છે? તો માટે 5 ગ્રામ MnO2 એ કેટલા ગ્રામ HCl વપરાશે તેનું સાદુરૂપ આપી દઈએ તો લખીએ કે 5 ગ્રામ MnO2 ગુણ્યા 146 ગ્રામ HCl ભાગ્યા 87 ગ્રામ MnO2. MnO2 5 ગ્રામ કેન્સલ. 5 ગુણ્યા 146 ભાગ્યા 87 તો જવાબ મળશે 8.39. એટલે તમે જવાબ મળી જશે 8.39 ગ્રામ HCl વપરાશે. તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે મોલ કોન્સેપ્ટ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. મોલ કોન્સેપ્ટની સંપૂર્ણ ચર્ચા કરી લો તો શરૂઆતથી લઈને મોલ ગણવાના 4 સૂત્રમાં જોયા હતા. એક વજન ભાગ્યા આણ્વીય દળ. ત્યાર બીજું સેકન્ડ નંબરનું હતું એ અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય તો ભાગ્યા 6.022 × 1023 કરી દેવાનું. ત્યારબાદ ત્રીજું સૂત્ર હતું એસટીપી માટે કે મોલ બરાબર VL ભાગ્યા 22.4 લીટર અથવા VML ભાગ્યા 22400 ml. આ ત્રણના આધારે શોધવાનું. અણુની સંખ્યા શોધવા માટે n ગુણ્યા Na, પરમાણુની સંખ્યા ગણવા માટે x ગુણ્યા n ગુણ્યા Na. જો તમને કદ શોધવાનું કીધું હોય તો એસટીપી વાળું સૂત્ર ઉપયોગ કરી શકો. જો દળ શોધવાનું કીધું હોય તો તમે પહેલું સૂત્ર યુઝ કરી શકો. અણુની સંખ્યા ગણવાની હોય અથવા તમને બીજું કોઈ પરમાણુ સંખ્યા ગણવાનું કહે તો તમે બીજા નંબરનું સૂત્ર યુઝ કરી શકો. અને મોલ શોધવા માટેના તમે જે ઉદાહરણ ગણ્યા એ ઉપરાંત જો તમને સમીકરણ આપ્યું હોય તો સમીકરણ સંતુલિત કરીને પછી તમે એને મોલ ગણી શકો છો. સંતુલિત કરી દેવાની. પછી તમારે કદ શોધવું હોય તો એસટીપી વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો. જો તમારે અણુની સંખ્યા ગણવી તો બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવાનો. અને એ બધું ગણતરીમાં જ્યારે મોલની ગણતરી પડે છે ત્યારે મોલ ગણવા માટે સમીકરણના આધારે આ રીતે ઉપયોગ કરશો. જે આપેલું છે એ લખી દેવાનું. જેની જરૂર છે એટલું જ લખો અને લખ્યા પછી તમે કોના આધારે કોણ શોધો છો એ તમે સમીકરણમાં ગ્રામ અને ગ્રામ શોધવાના, ગ્રામ મોલ શોધવાના, ગ્રામ અણુ સંખ્યા શોધવાની એ લખી અને પછી તમે કેલ્ક્યુલેશન કરો. મોલ મળી જાય એના મેન સૂત્રમાં મૂકી દેશો તો તમને મોલના દાખલા સોલ્વ આઉટ થશે. આ મેં તમને સંપૂર્ણ વાત કરી, મોટા મોટા દાખલા પણ સોલ્વ કરી. તમને ખ્યાલ મનમાં થતું છે કે સર નીટ અને JEE ના પ્રશ્નો ગણાવ્યા નથી. તો મિત્રો તમે નીટ અને JEE ના ક્વેશ્ચન ગણી ચૂક્યા છો. તમે આજે બધી ગણતરી કરી એ નીટ અને JEE લેવલની ગણતરી કરી છે. આ મેં તમને વિસ્તૃતમાં ગણતરી કરી છે. તમે જેટલા મેક્સિમમ સોલ્વ આઉટ કરશો એટલે શોર્ટ ટ્રીક તમને ખ્યાલ આવતો જશે અને તમે એના એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરી શકશો. હવે એના જે નીટ લેવલના એક્ઝામ્પલ છે, જે નીટ લેવલના MCQ છે એ હું તમને PDF ફાઇલ સેન્ડ કરીશ. તમે મને મેસેજ કરશો તો તમને સેન્ડ કરીશ અથવા તો હું આપણે એપ્લિકેશનમાં મૂકી દઈશ. તો આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ.